સોશિયલ મીડિયા એક બહુ મજાનો ટૂલ છે. હું નવોદિત મિત્રો સાથે પણ વાત કરતો હોઉં ત્યારે એને એ જ કહેતો હોઉં છું કે અમે જ્યારે લખવાનું શીખ્યું કે લખવાની શરૂઆત કરી ત્યારે આમાંના કોઈ પ્લેટફોર્મ અવેલેબલ નહોતા. એટલે મુશાયરો તો કોઈ તમને મુશાયરામાં બોલાવે એ તો સ્વપ્ન સમાન હતું. કોઈ તમારી કવિતા છાપે એ પણ સ્વપ્ન સમાન હતું, કારણ કે મોટે ભાગે સામયિકો ઓછા હતા, તો અમારી પાસે ઓપ્શન્સ નહોતા. અત્યારની પેઢી પાસે એટલા બધા ઓપ્શન્સ છે કે કોઈ તમને સાંભળનારું નથી, કોઈ તમને બોલાવનારું નથી, કોઈ જગ્યાએથી તમને આમંત્રણ નથી આવતું. તો કંઈ વાંધો નહીં, તમે પોતે તો લાઈવ થઈ અને તમે રજૂ કરી શકો છો, તમારી પ્રસ્તુતિ થઈ શકે છે. તો આ એક ઓપન પ્લેટફોર્મ જે સોશિયલ મીડિયાએ આપ્યું છે કે કોઈ પણ માણસ કોઈ પણ વસ્તુ ગમે તેવી કન્ટેન્ટ પણ એ લઈને આવી શકે છે. હા, નિરક્ષર તારવવાનું તો ભાવકોના હાથમાં છે, એમાંથી શું સારું ગ્રહણ કરવું બધું યાદ નથી રહેવાનું. હું ઘણીવાર મિત્રો સાથે પ્રવીણભાઈ વાત કરતો હોઉં છું કે મરીઝ છે એ એક વખત થઈ ગયા, મરીઝે લખ્યું પછી કદાચ ગુજરાતી ગઝલકારોએ બીજું કંઈ નવું લખવાનું રહેતું નથી, બધા એવું. અને આ તો આપણે પણ મહાભારત વખતથી કહીએ છીએ કે વ્યાસનું એઠું જ આ બધું છે એમ. અમે ગઝલકારો જે લખીએ છીએ કોઈને કોઈ રીતે મીરનું કે ગાલિબનું કે મરીઝનું એઠું જોવાનું, એટલે કે શું નવું તો નથી આવતું. હા, એને અભિવ્યક્ત કરવાની રીતો છે એ નવી નવી આવતી હોય, તો સોશિયલ મીડિયાનો આ એક મોટો એડવાન્ટેજ છે. કંઈક ભીતર સળવળે છે એટલે, અને હું લખું છું કળવળે છે એટલે, સ્મિત તારું જોઈને મલકાવું છું, એક પાછી પળ મળે છે એટલે. આ શબ્દો છે ભાવનગરના કવિશ્રી હિમલ પંડ્યાના. હિમલભાઈ અહીંયા પાવર્ડ બાય રનર સાહિત્ય સફરના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. હિમલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે પ્રવીણભાઈ, નમસ્તે સૌ દર્શક મિત્રો. હિમલભાઈ, આજે સાહિત્ય સફરમાં આપની સાથે આપની સાહિત્યની સફર, આપની ગઝલો, આપની કવિતા અને આપના જીવન કવન વિશે થોડી વાતો કરવી છે. કંઈક એવી સ્મૃતિઓ મમળાવવી છે અને વર્તમાન સુધી આપને અહીંયા લઈ આવવા છે, આપને પેશ કરવા છે. ચોક્કસ. તો આપની સાથે આ બધી વાતો કરવી ગમશે અને પ્રેક્ષકોને પણ આ બધું જોવું સાંભળવું વધારે ગમશે. તો હિમલભાઈ, હું આપને એ પૂછું કે આ સાહિત્યમાં આપને કઈ રીતે રુચિ જાગી? સાહિત્યમાં રુચિ આમ તો કોલેજ કાળથી મારી અંદર જાગેલી. વક્તૃત્વ મારો પહેલો શોખ, એટલે બાળપણથી અને હાઈસ્કૂલમાં ભણતો ત્યારથી વક્તૃત્વમાં તો ભાગ લેવાનું થતું જ. કોલેજમાં જોડાયા પછી કોલેજના નોટિસ બોર્ડ ઉપર નાની મોટી પ્રવૃત્તિઓ વિશે થોડું લખતા હોઈએ, ગમતી કવિતાઓ, ગમતા લેખો, આ બધું કોલેજ કાળમાં નોટિસ બોર્ડ ઉપર મૂકવાનું થતું. એમાંથી ધીમે ધીમે કવિતાઓ સાથે નાતો છે થોડો વધારે ઘનિષ્ઠ બન્યો, એમ કહું તો ખોટું નહીં ગણાય. સાથે સાથે એ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં હું ભણતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે સિતાંશુ યશચંદ્ર સાહેબ હતા અને એમનું પ્રોત્સાહન પણ ખૂબ મળ્યું. જે કંઈ નાનું મોટું ચોડકણા જેવું લખતો પણ સિતાંશુ સાહેબ એને બહુ પ્રેમથી સાંભળતા અને એમની દાદ પણ આપતા, એમના સૂચનો પણ કરતા. એટલે એમ કરતાં કરતાં એક 17-18 વર્ષના વિદ્યાર્થીમાં કવિતા પ્રત્યે અને ખાસ તો ગઝલો પ્રત્યેની રુચિ છે એ રીતે જાગેલી. બરાબર. તો આપે આમ વાત કરી દીધી કે તમે શરૂઆતમાં જ પદ્ય સાહિત્ય પ્રકાર પર જ વધારે આપનો ઝોક રહ્યો, તો એમાં પણ તમે ગઝલથી શરૂઆત કરી. તો એ શરૂઆત જે લખવાની થઈ એ તબક્કામાં તમે જે રીતે પસાર થયા, તો એ પણ આ પ્રેક્ષકોને જાણવું ગમશે કે એ શરૂઆતનો તબક્કો લખવાનો કેવો રહ્યો આપનો? જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે તો જોકે ખબર ન પડતી કે આ ગઝલ છે. ગઝલના છંદોનો કોઈ અભ્યાસ કે કોઈ ફોર્મલ એનું શિક્ષણ છે એ પણ મેં નથી લીધું. વક્તૃત્વનો વિદ્યાર્થી રહ્યો છું એટલે ખાસ તો પઠન અને ઉચ્ચારણ આ બે ઉપર સતત મારું ધ્યાન રહેતું અને એને કારણે કદાચ એવું બને કે ગઝલ સ્વરૂપ છે મને થોડું વધારે માફક આવ્યું. કારણ કે જે રીતે પ્રાસ મળતા જતા હતા, જે રીતે મીટર જળવાતું હતું, એ જોતાં મને એવું લાગ્યું કે હું કદાચ વધારે સારું ખેડાણ આ કાવ્ય પ્રકારમાં કરી શકું એમ છું.
અને સાથે સાથે જૂની હિન્દી ફિલ્મોના ગીતોનો મને ખૂબ શોખ. એટલે ગીતો જે બંધારણમાં લખાયા હોય ત્યારે લઘુ ગુરુ અને ગઝલના છંદો અને આ બધાનું ખરેખર કશું જ જ્ઞાન નહોતું એમ કહું તો ચાલે. પણ ગીતોનું જે બંધારણ હતું એ જોઈ અને એ રીતે એ લખવાની ટેવ પડતી ગઈ અને ધીમે ધીમે જે રીતે શબ્દો ઉપમા એનું જે વજન છે ઉચ્ચારણ વખતે જે આવતું હતું એ ધીમે ધીમે સમજાતું ગયું. પરિચયમાં કવિઓના શાયરોના આવવાનું થયું. સૌથી પહેલો પરિચય છે ઘાયલ સાહેબનો થયો અને એમની સાથે બેસવાનું થયું, એમને સાંભળવાના થયા, એમણે મારી કવિતાઓ છે સાંભળી. તો એ રીતે ઘાયલ સાહેબનો બહુ મોટો ફાળો છે કે પ્રોત્સાહન એમના તરફથી મને મળ્યું. મારા પહેલાં કાવ્ય સંગ્રહના વિમોચનમાં પણ એમની ઉપસ્થિતિ છે એનું સદભાગ્ય મને સાંપડેલું. તો આ બધી રીતે જોતાં એક પ્રકાર પ્રત્યે એક આકર્ષણ છે એવી રીતે જન્મ્યું કે કદાચ હું એ પછી એ કાવ્ય પ્રકારની બહાર આવી જ નથી શક્યો એમ કહું તો ચાલે. બહુ સરસ વાત કરી હિમલભાઈ. આપે વાત કરી કે અમૃત ઘાયલ જેવા દિગ્ગજ સર્જકોની સાથે આપે સમય વિતાવ્યો અને એની સાથે રૂસ્વા મજલુમી એ સર્જકની સાથે પણ આપની જે શરૂઆતની સર્જનની પ્રક્રિયા અને એ સમય છે એ વિતાવ્યો છે. તો એ વાત પણ આપ કરો અને એની સાથેના કોઈ રસપ્રદ કિસ્સાઓ હોય એ પણ અમને જાણવા ચોક્કસ ગમશે. રૂસ્વા સાહેબ સાથે પણ પ્રમાણમાં 4-5 વર્ષનો એક નાતો છે રહ્યો મારો. એ વખતે તો અમારું કામ એવું હતું કે આવા જે વરિષ્ઠ સર્જકો હોય એમને ક્યાંય કોઈ કાર્યક્રમમાં જવું હોય તો એમની સાથે અમે જતા. એમને ચાલવાની મુશ્કેલી પડતી હોય તો આમ જુઓ તો ટેકા તરીકે જતા, સામે બેસીને સાંભળતા. રૂસ્વા સાહેબ સાથેના લગભગ તમામ જે કિસ્સાઓ છે એ બધા એવા જ છે કે રાજકુમાર કોલેજમાં એ ત્યાં એમના બંગલામાં રહેતા અને કોઈ કાર્યક્રમ હોય એટલે મને કહી રાખ્યું હોય કે ભાઈ તું આવજે, આપણે સાથે જશું. અને રૂસ્વા સાહેબના બંગલે જાઉં, એમને ત્યાંથી લઈ અને કાર્યક્રમમાં જાઉં. કાર્યક્રમમાં પણ ઘણીવાર સ્ટેજ ઊંચું હોય તો સ્ટેજ ઉપર બેસાડવા સુધીની જવાબદારી આપણી પાસે હોય અને પછી પાછા વળી અને સામે એ લોકોને સાંભળતા બેસીએ, આવું બને. રૂસ્વા સાહેબ સાથેના 1-2 કિસ્સાઓ પ્રવીણભાઈ બહુ મને આમ સ્પર્શેલા છે. હું એક વાત કરું, આપણે એક દિગ્ગજ ગઝલકાર, એક સ્થાપિત ગઝલકાર, એક વરિષ્ઠ ગઝલકાર છે એ નવોદિતો પ્રત્યે અથવા તો જેને કહેવાય કે હજુ જે શિખાઉ કવિઓ કે ગઝલકારો છે એની સાથે એનું કેવું સૌજન્યપૂર્ણ વ્યવહાર હોય એ મારે ખાસ આ કિસ્સાથી તમને કહેવું છે કે એક વખત હું આ જ રીતે રાજકુમાર કોલેજમાં એમના બંગલા ઉપર એમને લેવા ગયો. એ અંદર તૈયાર થતા હશે એટલે હું બહાર ડ્રોઈંગ રૂમમાં એમના બેઠેલો અને એ સ્વાભાવિક છે કે ત્યાં તો આપણે સોફા ઉપર ને એમ ન બેસીએ. રૂસ્વા સાહેબને જે લોકો જાણતા હશે એમને ખબર હશે પાજોદ દરબાર એ હતા એટલે એક આમ રાજવી કુળની વ્યક્તિ એટલે આખો માહોલ ને બધું આપણા માટે તો 18-20 વર્ષના છોકરા માટે તો એ બધું બહુ આમ જુદું જ લાગતું હોય. અને હું નીચે જાજમ ઉપર બેસું અને બરાબર એ વખતે એ અંદરથી બહાર આવ્યા. મને નીચે બેઠેલો જોઈ અને તરત જ મને કે કેમ નીચે બેઠો છો, અહીં ઉપર આવતો રહે સોફા ઉપર. એટલે મેં રૂસ્વા સાહેબને એવું કહ્યું કે સાહેબ હું ત્યાં સારું ન લાગે, હું અહીં બેઠો છું, બરાબર છું, આપ વડીલ છો, આપ ઉપર બેસો. ત્યારે એમણે મને જે વાત કરી હતી પ્રવીણભાઈ એ એટલી હદે એ વસ્તુ મને સ્પર્શી ગઈ છે એમની એ વાતને. એમણે મને એમ કીધું કે અહીંથી આપણે બહાર જશું અને રાજકુમાર કોલેજના ગેટની બહાર નીકળશું અને રસ્તો ક્રોસ કરવાનો થશે, ત્યારે તું મારી આંગળી જાલી અને મને રસ્તો ક્રોસ કરાવીશ, ત્યારે મોટું કોણ થઈ જશે. એટલે એ બહુ જ મને ગમ્યું હતું કે એક આટલા વરિષ્ઠ સર્જક, ત્યારે પણ રૂસ્વા સાહેબની ઉંમર ઘણી બધી મોટી, અને આટલા વરિષ્ઠ સર્જક તમારી સાથે આટલું સૌહાર્દપૂર્ણ વાત કરે. પ્લસ બીજું એ પણ થતું હતું કે જ્યારે હું નવું લખતો, 2-4 શેર પણ લખાયા હોય અને એમની સાથે શેર કર્યા હોય, એમને ગમ્યું હોય, તો મુશાયરામાંથી વચ્ચેથી એ સામે આપણે બેઠા હોય ત્યાંથી બોલાવી અને એમ કહી દે ઓડિયન્સને કે આ દીકરો મને લઈને આવ્યો છે, એ સરસ લખે છે, લ્યો એની 1-2 શેર છે તમે લોકો સાંભળો. એટલે આ પણ એક નવો જ અનુભવ હતો, કારણ કે નવોદિત તરીકે તો પ્લેટફોર્મ મેળવવું એ વખતમાં બહુ જ અઘરું હતું અને એટલા કાર્યક્રમો પણ ન થતા, એટલું લોકોની રુચિ પણ નહોતી. એની વચ્ચે પણ જ્યાં રૂસ્વા સાહેબ છે, ઘાયલ સાહેબ છે,
રાજ લખતરવી સાથે પણ મારે સારો એવો સંપર્ક, જ્યારે મેં લખતરમાં ગવર્મેન્ટ ફાર્મસી કોલેજમાં 4 વર્ષ જોબ કરી તો રાજભાઈ સાથે પણ ખૂબ સારો સંપર્ક રહ્યો. અને છંદનું કે ગઝલનું જે અભ્યાસકીય જ્ઞાન હોય એ હું એવું માનું છું કે એ મારી અંદર નાખનારા શાયર છે એ રાજ લખતરવી સાહેબ, કે એમને સાંભળીને એમને વાંચીને પણ ઘણું બધું ગઝલ વિશે શીખવા મળ્યું મને. બહુ સરસ વાત કહી. રાજ લખતરવી હોય કે રૂસવા સાહેબ જેવા મૂર્ધન્ય ગઝલકાર કે અમૃત ઘાયલ જેવા આપણા દિગ્ગજ પદ્યકાર ગઝલકાર, તો મિત્રો એ બધાની સાથે રહેવાથી, એટલે આપણા આ જે પૂર્વસૂરીઓ છે એમની સાથે રહેવાથી જે સર્જન છે આપણું, એમાં ઘણું બધું આપણે વધારે વિશેષ કામ કરી શકીએ છીએ. તો હિમલભાઈને આ બધો લાભ મળ્યો છે. હિમલભાઈ, હવે અમને એ પણ જાણવું ગમશે કે આપ આમ રાજકોટના છો, પણ ઉંમરનો મોટો હિસ્સો આપે અહીંયા ભાવનગરમાં વિસાવ્યો છે. તો આ ભાવનગરનો સાહિત્યિક માહોલ છે એનો આપને કેવો અનુભવ રહ્યો, એના વિશે પણ આપ વાત કરો. ચોક્કસ. હું હમણાં જ મિત્રો સાથે વાત કરતો હતો કે મારી 53 વર્ષની ઉંમરમાં હવે તો 27 વર્ષ ભાવનગરના ભાગે આવી ગયા, એટલે અડધા કરતાં વધારે. એટલે હવે કોઈ મને રાજકોટનો કહે તો પણ હું સુધારું છું કે હવે હું ભાવનગરનો છું. પણ 1997માં મારે ભાવનગર આવવાનું થયું અને પછી મહેન્દ્રસિંહ પરમાર અને બધા મિત્રો કેમ્પસમાં, એટલે મહેન્દ્રસિંહ થકી તખ્તસિંહ પરમાર સાહેબનો સંપર્ક થયો. એક વખત રાજકોટમાં એક કાર્યક્રમ હતો અને મહેન્દ્રસિંહે મને પૂછ્યું કે બાપુજીને રાજકોટ જવાનું છે, તું જાય છે તો તારી સાથે બાપુજી આવે એવું કરીએ. એટલે મેં કીધું ચોક્કસ. અને હું ને પરમાર સાહેબ અમે બંને ગુજરાત ટ્રાવેલ્સની બસમાં રાજકોટ એક કાર્યક્રમ નટવર હાલપરાના પુસ્તકના વિમોચનમાં ગયેલા. ત્યાંથી પરમાર સાહેબ સાથેનો પરિચય. પરમાર સાહેબ બીજું એક એવું વ્યક્તિત્વ કે સતત નવું લખનારાને પોષનારું જે વ્યક્તિત્વ કહેવાય એ પ્રકારનું વ્યક્તિત્વ. અને પરમાર સાહેબના આગ્રહથી મેં શિશુવિહાર બુદ્ધસભામાં જવાનું શરૂ કર્યું. બુદ્ધસભામાં અનેક એવા કવિઓ છે એ મળ્યા કે જેમની પાસેથી સતત દર બુધવારે કશુંક નવું શીખવા મળતું. અને શિલ્પિન થાનકી જેવા કવિ એ મને પોતાના મોપેડ ઉપર બેસાડીને બુદ્ધસભામાં લઈ જતા. અને એ રીતે ધીમે 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 બુદ્ધસભાએ પણ મારી ગઝલ પ્રત્યેની સમજ છે એને કેળવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. પ્લસ બુદ્ધસભાનો એક બીજો મોટો ફાયદો એ થયો કે મારું લેખન છે થોડું નિયમિત થયું. કારણ કે બુધવારે કશુંક ત્યાં નવું લઈને જવાની એક ટેવ છે પડી, અને એ ફરજ પડી એને કારણે. અને ફરજ પડવાને કારણે થોડું વધારે સારી રીતે અને રજૂ કરવાનું હોય એટલે એક સભાનપણે અમુક લખાણ છે એ લખાતા થયા, અમુક પ્રકારનું સર્જન છે એ થતું રહ્યું. તો અહીંયા પરમાર સાહેબ અને શિલ્પિનભાઈ એ ઉપરાંત દિલેર બાબુ, ગુણવંતભાઈ, રાહી ઓદારિયા, અરુણ દેસાણી અને કિશોર વાઘેલા, આ 5 મિત્રોનું ગ્રુપ અહીંયા હતું. ને અમે રાજકોટ હું હતો ત્યારે અમે અરસપરસ એક કાર્યક્રમ એવો કરેલો કે જેમાં ભાવનગરના કવિઓ રાજકોટ આવે, રાજકોટના કવિઓ છે ભાવનગર આવે. એમ એ લોકો જ્યારે રાજકોટ આવ્યા હતા ત્યારે હજુ હું રાજકોટમાં હતો, અને રાજકોટના કવિઓએ જ્યારે ભાવનગર આવવાનું થયું ત્યારે હું નસીબ જોગે ભાવનગર આવી ગયેલો. એટલે એક સરસ એ સંવાદનો કાર્યક્રમ બંને અરસપરસ બહુ સરસ કાર્યક્રમ છે થતો હતો. દિલેર બાબુ પાસેથી પણ ગઝલનું પ્રાથમિક શિક્ષણ છે એ ઘણી સારી રીતે મને શીખવા મળ્યું. એનો હું આ તકે આ બધા જ સર્જકોનો બહુ આભારી છું કે એમણે મને ગઝલ તરફ વધારે ઘનિષ્ઠ રીતે મને દિશા છે એમણે બતાવી. બહુ સરસ વાત કરી. મિત્રો, ભાવનગરમાં શિશુ વિહાર દર બુધવારે બુદ્ધ સભા કરે છે. ત્યાં 6 વાગે નવોદિતો અને મૂર્ધન્ય સાહિત્યકારો, ગઝલકારો, ગીતકારો એ ત્યાં બેસે છે અને એકબીજાની ગઝલો, કવિતાઓ, પદ્ય એ શેર કરે છે. દિલેર બાબુ જેવા કવિઓ હોય કે શિલ્પિન થાનકી થી શરૂઆત કરેલી હોય, એમની સાથે હિમલભાઈએ સમય વિતાવેલો છે. તો આ બુદ્ધસભા પણ નવોદિતો માટે, શીખવા માગતા કવિઓ માટે એ બહુ સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. હિમલભાઈ, એક દિલેર બાબુનો શેર યાદ આવે છે કે ડૂબી ગયું છે આખું નગર રોશનીમય, તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું છે. તો આવા ગઝલકારો ભાવનગરમાં છે અને એમના સાનિધ્યમાં હિમલભાઈ છે એમનું ઘડતર થયું છે. તો આગળ આપણને એ પૂછવાનું મન થાય હિમલભાઈ કે આપ જીવનની વાસ્તવિકતાની નજીક રહીને લખો છો, એટલે તમારી ગઝલોમાં સચ્ચાઈ છે અને સામાન્ય માણસ પણ આપની ગઝલો, આપની કવિતાઓ છે એ સાંભળે છે, એટલું જ નહીં પણ વખાણે પણ છે. તો આ વાતાવરણ, પરિસ્થિતિ, વિષય
એ બધા સર્જનમાં આવે ખરા? ચોક્કસ આવે પ્રવીણભાઈ. હું એવું માનું છું કે સર્જક છે એ પ્રામાણિકપણે એના સર્જનમાં બહાર આવે એ એના સર્જન માટે પણ એ બહુ જરૂરી હોય છે. કારણ કે આપણે ધારીએ કે આ વિષય ઉપર લખવું છે અને લખાઈ જાય એ જુદી વસ્તુ છે, પણ અંદરથી કશોક ઉગે, આસપાસના સંજોગો, આસપાસના અનુભવો આપણને જે શીખવે અને એનામાંથી જે બહાર આવે એ ખરેખર સ્વાભાવિક છે કે લોકોને સ્પર્શતું હોય. ઘણા બધા મારી કવિતાના ચાહકો છે, મને એવું કે તમે જે લખો છો અમે વાંચીએ કે તમને સાંભળીએ ત્યારે અમને એવું થાય કે અમે જો લખતા હોત કે અથવા તો અમને જો લખતા આવડતું હોત તો અમે આવું જ લખત. એ આમ આપણને એટલા માટે થઈને આપણો ઉત્સાહ વધારનારું રહે કે આપણને એમ થાય કે ચલો આપણે આ રીતે પણ ભાવકો સુધી, એના હૃદય સુધી પહોંચી શકીએ છીએ. એટલે શબ્દ આપનો નહીં, હવે એ સર્વનો બની ગયો. એવું સામે એવું ફીલ થાય. એની પાછળ કેટલું સરળ લખાય. હા પ્રવીણભાઈ, એની પાછળનું એક મહત્વનું કારણ એ છે કે હું ગઝલો લખું છું અને ગઝલ એ એવું કાવ્ય સ્વરૂપ છે કે જે સ્વયં પ્રત્યાયિત છે. એટલે આપણે ગઝલની જે ડેફિનેશનમાં જઈએ તો પણ એ જ આવે કે પ્રેમી અને પ્રેમિકા વચ્ચેના સંવાદને શરૂઆતમાં ગઝલની વ્યાખ્યા જો કરવામાં આવે તો એ આ પ્રકારનો સંવાદ છે. એટલે એ ફોર્મેટે પણ મને ફાયદો કર્યો કે મારે મારી બાની બહુ સરળ છે, એટલે મારે જે કહેવું છે એ જે છંદમાં એને ઢાળી શકાય છે અને હું લોકોની સામે મૂકી દઉં છું. પણ મેજોરિટી જે માસને સ્પર્શે એવું લખવા મને મળ્યું છે, એ માટે હું મા શારદાનો આભારી છું કે એ કારણે ઘણા બધા લોકો સુધી પહોંચી શકાયું છે. જીવનમાં નાની મોટી ઘટનાઓ પણ એવી બની છે કે જેને કારણે એવા અનુભવોના આધારે પણ આ તમે જે કહ્યું કે સચ્ચાઈ જે લાગે છે એ સચ્ચાઈમાં નાના મોટા એવા અનુભવો અને બીજું કે એક સંવેદનશીલ હૃદય એક સર્જકનું હોય અને સંવેદનશીલ હૃદય હોય ત્યારે તમારી આસપાસ બનતી સામાન્ય ઘટનાઓ પણ તમારી હૃદય ઉપર છે એ બહુ તીવ્ર એની અસર છે છોડી જતી હોય. તો એવી થોડી પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું થયું કે જે કટોકટી ભરી હતી, જે કસોટીવાળી હતી. ખાસ કરીને મારી બીમારી જે 2016માં આવી તો એ કટોકટીવાળી સ્થિતિ હતી. તો એમાંથી બહાર આવતી વખતે જે અનુભવો થયા એણે મારા સર્જનને વધારે ઘડ્યું. તમે પ્રમાણ પણ જોશો તો 2016 પછીનું લેખનનું અથવા તો ક્વોન્ટિટીની દ્રષ્ટિએ જોઈએ તો મબલક સર્જન એવું ઘણા બધા કહે છે, પણ એ આ ગાળામાં થયેલું છે 2016થી લઈને 2019-20 સુધીમાં. એટલે મારે એ જ પૂછવું હતું આપને કે ઘણા લોકો એમ કહે છે કે તમે પુષ્કળ પ્રમાણમાં ગઝલ સર્જન કરો છો, તો એ વિશે વાત કરો કે આ પુષ્કળ પ્રમાણમાં ગઝલો તો અત્યારે આમ એટલી બધી લખાઈ છે, પણ એમાં સારી તો બધા સાહિત્યકારો અને સામયિકને ખબર છે. એક સામયિકે તો એવી પણ જાહેરાત કરી છે કે હવે કોઈ ગઝલો મોકલશો જ નહીં. તો એ હદે પણ ગઝલનું સ્તર છે નિમ્ન ગયું છે. તો આ વાતાવરણમાં આપ મબલખ લખો છો અને એવી લોકો અને સાહિત્યકારો કે ગઝલ પ્રેમીઓ છે એનું કહેવું છે, તો એના વિશે આપ શું કહો છો? એટલે મારી એ છાપ વિશે હું પોતે પણ વાકેફ છું અને અમુક મિત્રો તો મજાકમાં, અમુક કટાક્ષમાં કવિતાનું કારખાનું કહી દે એ રીતે. પણ મેં ઘણીવાર પણ મજાકમાં એક વાત કરી છે કે હું સૌની નબળી યાદશક્તિનો ફાયદો લઉં છું. એટલે પ્રવીણભાઈ, બહુ ઓનેસ્ટલી અહીંયા બેઠો છું અને પ્રમાણિકપણે મારે જો વાત કરવાની થાય તો હું તમને કહી શકું કે મેં એટલું બધું લખ્યું જ નથી, પણ હું સોશિયલ મીડિયા ઉપર એટલો બધો એક્ટિવ છું કે એને કારણે સતત પુનરાવર્તિત જે મારી રચનાઓ હોય એ હું મૂકતો રહેતો હોઉં. અને સ્વાભાવિક છે કે બે કારણો હોય. એક, કાં તો એ સ્મરણમાં ન રહેતી હોય લોકોના, એટલે સ્વાભાવિક છે કે બીજી વાર મૂકીએ ત્યારે નવી લાગતી હોય. બીજું એક કારણ એ પણ છે, બહુ નિખાલસતાથી સ્વીકારું, કે કદાચ એમાં એવી અસર પણ નહીં હોય કે એ લાંબો સમય યાદ રહી શકતી હોય, એટલે પણ એ નવી લાગતી હોય. પણ બંને કિસ્સામાં એટલે મારે આજે આપના પ્રેક્ષકો સામે એ કન્ફેસ કરવાનું છે કે હું, તમે માનો છો એટલું બધું લખી નથી રહ્યો. તમને નવાઈ લાગશે કે છેલ્લા લગભગ 2.5 થી 3 વર્ષમાં મેં કુલ 3 નવી ગઝલો માંડ લખી હશે. તમે મારા ફેસબુક એકાઉન્ટથી પરિચિત હો તો તમે ક્યારેય મારી આ વાત માનવાના નથી. પણ એક નાનકડી ટીપ આપી રાખું છું દર્શક મિત્રોને કે જ્યારે પણ મારી કોઈ નવી કવિતા હશે ત્યારે એમાં નીચે તારીખ અવશ્ય હશે. એટલે જો નીચે તારીખ હોય તો માનવું કે આ હિમલ પંડ્યાએ નવી લખેલી ગઝલ છે, અન્યથા એ જૂનો માલ છે, ફરીથી અને નવા પેકેજમાં તમારી સામે મૂકવામાં આવ્યો છે.
એટલે ભલે આ મબલખની વાત અમે સાંભળી હતી અને આજે આપે ચોખવટ કરી કે તમે જ્યારે રજૂ કરો છો ત્યારે એ મબલખના રૂપમાં જ લોકોને લાગે છે, પણ જે લાગે છે, જે કવિતા આવે છે એમાં મનુષ્ય જીવનના અર્થઘટનની સ્વકીય બાબતો છે એ વધારે ઉજાગર થતી હોય છે આપની કલમ દ્વારા, એમ કવિઓ માને છે. તો આના પ્રત્યે આપ આમ સજાગ છો, સભાનતાપૂર્વક એવું લખો છો કે અનાયાસ જ આ બધું આવે છે? ના, એટલે કશું મને યાદ નથી કે મેં ક્યારેય કોઈ પણ સર્જન ક્યારેય એવું સભાનપણે કર્યું હોય કે મારે આજે ગઝલ લખવી છે કે મારે આજે આ ગઝલ પૂરી કરવી છે. એક વખત હતો કે જ્યારે મારા વોલેટમાં કાગળના ટુકડા પડ્યા હોય ને એક બબ્બે શેર એમાં લખાયેલા હોય. અત્યારે મારા ઈમેલના ડ્રાફ્ટમાં નહીં તોય 1200-1250 જેટલી રચનાઓ હશે કે જે એક બબ્બે પંક્તિઓ લખાય અને પડી રહી હોય. એટલે નથી લખાતું ત્યારે નથી જ લખાતું. એટલે કંઈ સભાનતાપૂર્વક કોઈ પ્રયત્નો થતા હોય અને આજે સાંજે આપણે ઊભા થઈએ ત્યાં સુધીમાં 2 ગઝલ 4 ગઝલ લખી નાખવી છે એવું શક્ય નથી. અને એવું કરવા જઈએ તો સ્વાભાવિકપણે એનું સ્તર ન જળવાય એ પણ એટલી જ નક્કર હકીકત છે. એટલે એવો કોઈ પ્રયત્ન નથી હોતો, કોઈ આયાસથી આ વસ્તુઓ લખાતી હોય એવું નથી બનતું. હા, એવું બને કે સમાજમાં દેશમાં કોઈ એવી ઘટના બને કે એ ઘટનાએ કોઈ એવી છાપ અમારા હૃદય ઉપર પાડી દીધી હોય અને એને કારણે એ પીડામાંથી કે એ અનુભવમાંથી બહાર નીકળવા માટે થઈને કવિતાનો સહારો મેં લીધો હોય. આવું છેલ્લા 5 વર્ષમાં આવું 5-7 વાર બન્યું છે કે કોઈ એવી દુઃખદ ઘટના, કોઈ એવી પીડા આપે એવી ઘટના બને ત્યારે એ કલમ છે એ લખવા પ્રેરાતી હોય. અને એવું જ્યારે લખાય છે ત્યારે એક ઝાટકે જે કાંઈ છે એ બહાર આવી જાય છે. એમાં ક્યારેય કશું ફેરવર્ક કરવું પડ્યું હોય કે ક્યારેય એમાં સુધારા કરવા પડ્યા હોય એવું પણ નથી બન્યું. બરાબર છે. આનો જ એક પૂરક પ્રશ્ન હું પૂછું કે જીવન પ્રત્યેનો જે આપનો વિધાયક અભિગમ છે એ હંમેશા રહ્યો છે, તો એ ગઝલમાં કેવી રીતે ઝીલાય છે આપનાથી? એ જીવન પ્રત્યેનો અનુભવ મેં જે વાત કરી એ જ એમાં આવશે કે મારા જે અનુભવો છે સંબંધોને એક એવું કહેવાય છે પ્રવીણભાઈ કે ક્યારેક એવી ઘટનાઓ તમારા નસીબમાં, તમારા જીવનમાં આકાર લેતી હોય કે જેમાં તમારી સામે કેટલા બધા ચહેરાઓ, કેટલા બધા સંબંધો, કેટલી બધી પરિસ્થિતિઓ છે એ જાણે સ્કેનરમાંથી પસાર થઈ અને નીકળી જતી હોય એમ નીકળી જાય. અને મારા જીવનમાં પણ એવું બન્યું છે કે એક કમનસીબ અને અસામાન્ય કહી શકાય એવી બીમારી કે જેમાંથી હું તો ચમત્કારિક રીતે ઈશ્વરની કૃપાથી બચી ગયો, પણ એ એક બીમારીએ અમને જ્યારે કહું છું ત્યારે કુટુંબની વાત કરું છું કે અમને એવા અમુક સંબંધોમાંથી અમને પસાર કર્યા કે જેમાં આપણને જે ખોખલા સંબંધો જેને આપણે કહીએ અથવા તો જેને આપણે નક્કર સંબંધો કહીએ એ બંને વચ્ચેની ભેદરેખા છે બહુ ક્લિયરલી એ સ્થિતિએ અમને બતાવી આપી. અને એનું કારણ છે કે કદાચ જીવનની કડવી જે વાસ્તવિકતાઓ છે એ ક્યાંક ને ક્યાંક મારી ગઝલોમાં આવી જાય છે. પીડા મારી ગઝલનું મુખ્ય સ્વરૂપ રહ્યું છે. એટલે એક ફિલસૂફી કહીએ અને એક દર્દ પીડા કહીએ તો આ મારી ગઝલના આમ અવિભાજ્ય કહી શકાય એવા અંગો છે, પણ એ સરવાળે તો અનુભવોમાંથી જ એ આવ્યા છે. કવિતા આમ તો ગઝલ છે એ પીડા, વિરહ, પ્રેમ એ બધી લાગણીઓ દર્શાવે છે અને છતાં આપણે આમ એવું કહી શકીએ કે સમતોલ વિચાર દ્રવ્યથી જ આમ નિજની આંખેથી કરેલું દર્શન છે એ જ કવિતાને આમ તો જીવંત રાખે છે. તો એ બાબતે આપ શું કહો છો? ના, એટલે સાચી જ વાત છે. કારણ કે મેં પહેલાં પણ આ જ વસ્તુ કીધી કે કવિ અથવા તો કોઈ પણ સર્જક, કોઈ પણ કલાકાર, આપણે થોડા આગળ વધીને કહીએ તો માત્ર એને સાહિત્ય પૂરતું સીમિત ન રાખીએ અને કલાના દરેક સ્વરૂપોને આવરી લઈએ તો પણ હું એક વાત બહુ સ્પષ્ટપણે માનું છું કે એક તો કોઈ પણ સર્જક છે એ ચોખ્ખા હૃદયનો હોવો જોઈએ. એક માણસ તરીકે જ્યારે કોઈ વ્યક્તિ છે સારો સાબિત થાય છે પછી એ સર્જક તરીકે કે કલાકાર તરીકે કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં એ સારો સાબિત થવાનો હોય તો એના માટેની પહેલી પૂર્વ શરત એ છે
કે એ વ્યક્તિ તરીકે સારો હોય, તો તમારી પાસે એક સાફ દિલ હોય, તમારી પાસે એક એવું એનાલિસિસ કરવાની ક્ષમતા હોય કે તમારી સામે જે ઘટી રહ્યું છે એમાં ક્યાંય એને મૂલવતી વખતે ક્યાંય તમારો પર્સનલ કોઈ બાયસ કે કોઈ સ્વાર્થ કે કોઈ વસ્તુ ન આવે, ત્યારે તમે જિંદગીને કે તમારી આસપાસની ઘટનાઓને કે ઇવન સંબંધોને તમે વધારે તટસ્થતાથી એને જોઈ શકતા હો અને એ રીતે એને તમારા સર્જનમાં ઉતારવાની કોશિશ કરતા હો. એવું બહુ સરસ વાત કરી કે આપણી દ્રષ્ટિ છે એને કેવી સમતોલ રાખીએ અને આ શબ્દો છે એને આપણે એમાં ઢાળવા જોઈએ, અથવા તો ગઝલમાં એ કેવી રીતે આપણી દ્રષ્ટિ ઉતરે, એવી વાત હિમલભાઈ કરી. હિમલભાઈ, આપણે ગઝલમાં અંગ્રેજી શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. હું કેટલીક વાત કરું કે શ્વાસની સિસ્ટમ થવાની હેંગ છે, શ્વાસની સિસ્ટમ થવાની હેંગ છે, રેમ ઓછી છે તો ઓછું લોડ કર. તો આ સિસ્ટમ, હેંગ, રેમ, આ લોડ, એ બધા જે શબ્દો છે એ આ ગઝલમાં કેવી રીતે ઉપકારક છે? તમે એ ગઝલ અથવા તો અંગ્રેજી શબ્દો, ખાસ કરીને અંગ્રેજી કાફિયા વાપરીને, મારી પાસે 2 કે 3 ગઝલો એવી છે કે જેમાં મેં અંગ્રેજી શબ્દોનો પણ ઉપયોગ કર્યો હોય. હું એને પ્રયોગ તરીકે લઉં છું. ક્યારેય મેં એવો દાવો પણ નથી કર્યો કે આ કંઈ નકશીક કે સુવાંગ અને ગઝલ ગણવી જોઈએ, એવો પણ મારો કોઈ દાવો નથી. પણ તમે જે ગઝલના જે છેલ્લો શેર જે રજૂ કર્યો એને મિત્ર કવિ અનિલ ચાવડાએ બહુ સરસ શીર્ષક આપ્યું છે. એણે એને અંતરાત્માની ડિજિટલ ગઝલ આવું એક શીર્ષક આપ્યું છે. અને આખી ગઝલમાંથી તમે પસાર થાઓ તો તમને ખ્યાલ આવશે કે આપણી પાસે જે મોબાઈલ છે અથવા તો આપણે જે ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છીએ એને મેં જીવન સાથે સરખાવી અને આખી વાતને મૂકવાની કોશિશ કરી છે કે આપણું શરીર છે એ આવી એક સિસ્ટમ જ છે કે આપણને એક ચોક્કસ રેમ, એક ચોક્કસ મેમરી, એક ચોક્કસ ક્ષમતા સાથે આપણને ઈશ્વરે મૂક્યા છે. આમાં આપણે બહારની વસ્તુઓ જ્યારે અંદર ઠાલવતા રહીએ છીએ તો આ રેમ એક સીમિત સ્ટોરેજ સાથેની આપણને મળી છે અને એ જે દિવસે હેંગ થઈ જશે ત્યારે આખી સિસ્ટમ છે એ નકામી થઈ જવાની છે. એટલે મેં શરીરને શ્વાસની સિસ્ટમ આવું એક નામ આપ્યું છે. અને અહીંયા રેમ ઓછી છે એટલે કે તમારી પાસે ઓછો સમયની દ્રષ્ટિએ જુઓ તો પણ આપણે બધા પ્રીપેઇડ સિમ કાર્ડ જેવા છીએ કે એક આપણને લોડ કરીને મોકલવામાં આવ્યા છે. કોણ કેટલું જીવશે એ એની ક્ષમતા પ્રમાણેનું થવાનું છે. તો એની અંદર આપણે જે નફરત હોય કે કોઈની સાથેનો દ્વેષ હોય, કોઈની સાથેની ઈર્ષ્યા હોય, આ બધી વસ્તુઓને જેમ બને એમ ઓછી ભરીએ તો એ રેમ છે એ આવી વસ્તુઓથી ઓછી ભરાશે અને આપણી સિસ્ટમ છે એ જેમ વાયરસને કારણે સિસ્ટમ હેંગ થઈ જતી હોય એમ આ બધા વાયરસ છે કે જે સ્વાભાવિક છે કે આપણા બિહેવિયર દરમિયાન, આપણા વ્યવહાર દરમિયાન ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ આવવાની, પણ એને જેટલી બને એટલી જલ્દી આપણે એને ક્લીન કરતા જઈએ. જેમ જંક ક્લીનર હોય છે અને આપણે કેચ ફાઇલ્સ છે, નકામી ફાઇલ્સ છે, ટેમ્પરરી ફાઇલ્સ છે એને ડિલીટ કરતા હોઈએ સિસ્ટમમાંથી, એમ આપણા જીવનમાં પણ ઘણી બધી એવી સ્થિતિઓ, એવી વ્યક્તિઓ, એવા પ્રસંગો, એવા અનુભવો, આ બધું જ આવતું રહેતું હોય અને એમાંથી આપણને જે ખબર છે કે આ ટેમ્પરરી છે, આ જંક છે, આ આપણને નુકસાન કરે એમ છે, એને આપણે સમયસર જો રિમૂવ કરી શકીએ તો એ આખી ગઝલ પણ એ જ રીતે આખો ભાવ છે એ જ હતો. અને એમાં 2-3 બાબતો આવી અનલોડ ને લોડ ને, જિંદગી નામે અહીં પ્લે સ્ટોર છે. પ્લે સ્ટોર, જિંદગી નામે અહીં પ્લે સ્ટોર છે, તું ખુશીની એપ ડાઉનલોડ કર. કે ભાઈ જિંદગી નામનો એક પ્લે સ્ટોર છે, એમાં કેટલી બધી એપ્લિકેશન છે, પણ તમે ખુશીની એપ્લિકેશન, તમે ઉત્સાહની એપ્લિકેશન, તમે સદભાવની એપ્લિકેશન, આવી એપ્લિકેશન્સ આપણે ડાઉનલોડ કરીએ કે જેથી આપણી સિસ્ટમ છે એ વધારે સારી રીતે એ ચાલી શકે. અને એમાં એક શેર ઈશ્વરને અનુલક્ષીને પણ હતો. મને શેર યાદ નથી આવતો અત્યારે, પણ એક મિસરો એનો યાદ છે કે કહી રહ્યો છે એ કશુંક ડીકોડ કર. હા, રાખ શ્રદ્ધા, હાથ જોડી બેસ અહીં, કહી રહ્યો છે એ કશુંક ડીકોડ કર. તો ઈશ્વર તમને અને મને કંઈક ને કંઈક કહેતો હોય છે. આપણે જ્યારે એના દર્શનને જઈએ છીએ ત્યારે આ ડીકોડિંગ જો આપણને આવડી જાય તો સ્વાભાવિક છે કે એનો આપણને જીવનમાં કોઈને કોઈ રીતે ફાયદો થાય. એટલે અંગ્રેજી શબ્દ પ્રયોગ નવા લાગે, કોઈને વિચિત્ર પણ લાગે, બહુ સ્વાભાવિક છે. કારણ કે પણ એનાથી એક મોટો ફાયદો એ થાય છે કે એક આખી એવી જનરેશન સાથે હું કનેક્ટ થઈ શકું. બિલકુલ.
બહુ સાચી વાત છે. કોઈ પણ માણસ જ્યારે એને વાંચે છે ત્યારે એ પોતાની જાત સાથે પોતાના અનુભવો સાથે એને રિલેટ કરવાનો છે. અને એ જે કનેક્શન જે શરૂઆતમાં પણ આપણે વાત કરીએ એમ ચાહકો કે ભાવકો સાથેનું કનેક્શન છે, એ કનેક્શન સાધવામાં મને આ બધી વસ્તુઓ છે બહુ મદદરૂપ થાય છે. બહુ સરસ વાત કરી કે મોબાઈલમાં પ્લે સ્ટોર હોય, મોબાઈલ હેંગ થતો હોય, ડીકોડ થવાની વાત આવે તો આ યુવાનોને આ બધી ગમતી વાત છે. એટલે સર્જકે આ જે ગઝલમાં હિમલભાઈ નવોન્મેષ લાવ્યા છે, એમ અપડેટ રહેવું પડે, જમાના સાથે ચાલવું પડે. અને એ જ સાચું સર્જન છે ને, કે જમાના સાથે જ આપણે ચાલી અને સાહિત્ય સર્જનની પ્રવૃત્તિઓ કરવી જોઈએ તો જ ટકાય. અપડેશન જ આપણને ટકાવી રાખે. તો હિમલભાઈ, આપે આ ગઝલની પ્રવૃત્તિઓ, સાહિત્ય સર્જનની પ્રવૃત્તિઓ સાથે સમાજ સેવાને પણ ક્યાંક જોડવા માટે આ પહેલ કરી છે, તો એના વિશે પણ આપ વાત કરો. પ્રવીણભાઈ, આમાં ખાસ વાત મારે એ કરવાની કે હું હંમેશા એવું માનું છું કે જે લોકો સંપન્ન છે એ લોકોએ કલાનો ઉપયોગ છે અર્થોપાર્જન માટે ન કરવો જોઈએ. આ મારો અંગત અને બહુ વ્યક્તિગત મત છે. જે લોકોની આજીવિકા જ કલા છે એની સાથે મારા આ વિચારને કોઈ નિસ્બત નથી. પણ જેમને કલાની જરૂર પોતાનું ઘર ચલાવવા માટે નથી, આવા લોકો જો ધારે તો પોતાની કલા, પોતાની પ્રતિભા, પોતાની ટેલેન્ટ થકી સમાજને કોઈને કોઈ રીતે મદદરૂપ થઈ શકે. હું તમને દાખલો આપું કે 2011માં હું રોટરી ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલો હતો અને પોલિયો નાબૂદીનું કામ બહુ મોટા પાયે વિશ્વમાં રોટરી ઇન્ટરનેશનલે કર્યું છે. અને પોલિયોના બાળકો, પોલિયો અંગેનું કામ, એની વિશેની બધા આર્ટિકલ્સ વાંચીએ, ફોટો વિડીયોઝ જોઈએ અને મારું હૃદય છે દ્રવી ઉઠતું. અને હું જોઉં કે કેટલા બધા લોકો, મોટા મોટા ડોનરો, મોટા મોટા ઉદ્યોગ ગૃહો, ઇવન મારી સાથે જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જે મેમ્બરો હોય ક્લબમાં, એ બધા ખૂબ મોટી રકમનું દાન કરે અને પોલિયો નાબૂદી, પોલિયો ફંડમાં એ પૈસા છે જમા થાય. તો મને એમ થતું કે હું તો બીજું શું કરી શકું. હું કંઈ એટલો એવો સંપન્ન તો હતો નહીં કે હજારો લાખો રૂપિયા છે એ દાન કરી શકું. તો મને એક એવો વિચાર આવ્યો કે ચલો, મને કવિતા લખતા આવડે છે તો કંઈક એવું કરી શકાય કે કવિતાની મદદથી હું આમાં મારું યોગદાન આપી શકું. અને 2011ની સાલમાં અમે થોડા મિત્રોએ ભેગા થઈ અને મારી ગઝલોનું ઓડિયો આલ્બમ પ્રવીણભાઈ બનાવ્યું, એવું લખ હવે, આવા ટાઇટલથી. બરાબર. અને મેં એવું નક્કી કર્યું કે આ આલ્બમ જે કોઈ વ્યક્તિ ખરીદે એની જે વેચાણની જે કાંઈ રકમ હોય એમાંથી ખર્ચ પણ બાદ નહીં કરવાનો અને એની જે કંઈ ઉપજ છે એ ઉપજ પોલિયો નાબૂદીમાં એને વાપરવી. અને તમને નવાઈ લાગશે, મને એટલો સરસ એમાં રિસ્પોન્સ મળ્યો કે 4.5 લાખ રૂપિયા હું 4000 CD વેચી અને 4.5 લાખ રૂપિયા પોલિયો નાબૂદી ફંડમાં હું જમા કરાવી શક્યો. અને એ જમા પણ મેં જે વ્યક્તિઓએ પૈસા આપ્યા હતા એમના નામે એ રકમ છે એ જમા કરી. એમાંથી કોઈને ટેક્સનો બેનિફિટ થતો હોય તો એ પણ ભલે થાય. મારી કવિતા તો એક માધ્યમ બન્યો. તમે વિચાર કરો કે 4.5 લાખ રૂપિયા મારા જેવો વ્યક્તિ, એ વખતે તો મારી ઉંમર પણ હજુ 40 વર્ષ પણ પૂરા નહોતા થયા, તો મારા જેવી કોઈ વ્યક્તિ છે એ આવડી મોટી રકમ એમનેમ તો નહોતી આપી શકવાની. પણ મારી કવિતાએ મને એટલો કાબિલ બનાવ્યો કે હું એ થકી એ કરી શક્યો. ભાવનગરની અંદર તમે જાણો છો કે છેલ્લા 4 વર્ષથી અમે કવિતા કક્ષ નામની એક પ્રવૃત્તિ શરૂ કરી છે. કવિતાની પ્રવૃત્તિઓ એવી છે કે એ કંઈ એને જીવાડવા માટે થઈ અને સતત એમાં તમારે કશુંક નાખતું રહેવું પડે. હવેના જમાનામાં ફંડ વગર આવી પ્રવૃત્તિઓ છે સસ્ટેઇન થવી બહુ જ અઘરી છે. અને મને પણ એ વિચાર આવ્યો કે આ પ્રવૃત્તિ જો ચલાવી હશે તો ખિસ્સાના 1000-2000 રૂપિયા બધા મિત્રો કાઢતા રહેશું તો એ કંઈ બહુ લાંબો ટાઈમ નહીં ખેંચી શકે અને આને કોઈ બહારથી ડોનેશન પણ નથી મળવાનું. તો મેં મારો ગઝલ સંગ્રહ ડ્યુ હતો, ઘણા વર્ષોથી બધાની ડિમાન્ડ હતી કે ભાઈ આવવો જોઈએ, તો ત્યારે જીવાય છે એવા ટાઇટલ સાથે અને એ ટાઇટલને અનુરૂપ પ્રવૃત્તિ થાય એ હેતુથી એ આખો સંગ્રહ મને મારો દીકરો જર્મની અત્યારે જોબ કરે છે, એનો ખર્ચ બધો એણે ઉપાડ્યો અને આવક તમામ ખર્ચ બાદ કર્યા વિના તમને નવાઈ લાગશે 1227 નકલો એક ગઝલ સંગ્રહની વેચાય અને 2,27,000 રૂપિયા જેવી રકમ છે એ કવિતા કક્ષની પ્રવૃત્તિને સમર્પિત કરવામાં આવી. આજે કવિતા કક્ષ છે એક નાનકડા બીજમાંથી વટવૃક્ષ થયેલું દેખાય. આજે દુનિયાભરમાં એના ચાહકો છે, એના ફોલોઅર્સ છે આપણને જોવા મળે. તો એ પ્રવૃત્તિઓ છે એને સતત સસ્ટેઇન કરવી બહુ જરૂરી હતી અને એમાં આ સંગ્રહે મને ખૂબ મદદ કરી.
તો આવી રીતે મને એમ થાય કે મારી કલાથી, મારી ટેલેન્ટથી, સરસ્વતીની કૃપા છે, લખતા બોલતા આવડે છે, તો એનો ઉપયોગ ક્યારેય તમને નવાઈ લાગશે, પણ 1992માં મારા કાવ્યસંગ્રહ પહેલો જ્યારે બહાર આવ્યો ત્યારે જ મેં આ નિશ્ચય કરી લીધેલો કે હું મારા ઘરમાં મારા કવિતાના પુરસ્કારમાંથી કે મારા ઉદ્ઘોષણા કે સંચાલનના પુરસ્કારમાંથી એક પણ રકમ ક્યારેય ઘરે નહીં લાવું. અને આટલા વર્ષોથી મને એ વાતનો સંતોષ છે કે 30-32 વર્ષમાં એક રૂપિયો પણ મારા ઘરમાં કવિતામાંથી નથી આવેલો, અને એ કોઈને કોઈ રીતે કોઈના ને કોઈના ઉપયોગમાં એ રકમ છે એ લેવાય છે. તો મા શારદાનો એ રીતે પણ આભાર માનું છું કે હું માધ્યમ બન્યો, હું નિમિત્ત બની શક્યો કે આવી નાની મોટી પ્રવૃત્તિ છે કોઈ જરૂરિયાતવાળી જગ્યાએ એ રકમ છે પહોંચી, અને એ મારી કવિતા થકી પહોંચી, એનો મને વધારે આનંદ છે. બહુ મહત્વપૂર્ણ વાત કરી પ્રેક્ષક મિત્રો હિમલભાઈએ કે કલા સાહિત્ય સાથે જે લોકો સંકળાયેલા હોય અને આજીવિકાનું સાધન એનું કલા કે સાહિત્ય નથી, પણ પરમાનન્ટ કુદરતે એમને કંઈક એવું આપ્યું, અર્થ ઉપાર્જન માટેનું સાધન, નોકરી, વ્યવસાય કંઈ આપ્યું છે, તો એ કલા અને સાહિત્યનું જે રકમ હોય, જે પુરસ્કાર કે બીજી કોઈ રીતે કાંઈ નાણાં મળતા હોય, તો એનો સમાજ સેવામાં કેવી રીતે વિનિયોગ કરી શકાય એનું સરસ મજાનું ઉદાહરણ આપણને હિમલભાઈએ પૂરું પાડ્યું. તો આ પણ એક આપણે સમજવા જેવી વાત છે. હિમલભાઈ, આપ જે વ્યવસાયમાં સંકળાયેલા છો, તો એને લઈને તમારી લેખન શૈલીના ઉપયોગથી સોશિયલ મીડિયામાં આપે એવી સરસ બીજી કવિતા ગઝલ સિવાયની એટલી સરસ પોસ્ટ મૂકી છે કે એ જો કોઈ મિત્રો હિમલ પંડ્યા એવું ફેસબુક પર સર્ચ કરશે તો એમને એ ઘણું બધું એમાં જાણવા મળશે. તો આ બાબતે આપની કેપ્શિયત જણાવો. ફાર્મસી ક્ષેત્રનો હું વ્યક્તિ છું અને ફાર્મસીના અધ્યાપક તરીકે લગભગ 3 દાયકાથી વધારે સમય છે મારો વીત્યો છે. તો મને સતત એમ થાય કે મારી પાસે જે દવાઓ વિશે કે રોગો વિશે જે નાની મોટી થોડી મારી સમજ છે, મારો અભ્યાસ છે, એનો ઉપયોગ હું સામાન્ય લોકો સુધી, અને એમાં પણ અગેન જુઓ અહીંયા પણ કામ શું આવે છે, લેખન શૈલી. બરાબર. બહુ બધા લોકો એવા હોય કે જે દવાઓ વિશે, ડિઝીઝ વિશે સાયન્ટિફિકલી, મેડિકલી ખૂબ બધું જાણતા હોય, પણ સામાન્ય માણસ સુધી એને પહોંચાડવું એ બહુ બધા માટે એ એટલું સહેલું નથી હોતું. તો મને અહીંયા પાછો ફરીથી મને એક ફાયદો થયો કે મારી લેખન શૈલીને કારણે જે લોકો સુધી કનેક્ટ થવાનો જે એક મારા લેખનમાં જે એક વિશેષતા હતી, એનો મને આની અંદર ફાયદો થયો. અને બહુ બધા રોગો વિશે મેં વાતો કરી છે. કોરોના વખતે આપને ખ્યાલ હશે કે સતત લોકોનો જે ગુસ્સો, લોકોનો આક્રોશ, લોકોનું જે મુશ્કેલીઓ, કે એકલા પડી ગયેલા લોકો, લોકડાઉનની અંદર હેરાન થતા લોકો, વ્યવસાયમાં નુકસાન જતું હોય એવા લોકો, તો એ બધી જે બાબતો છે એને કારણે નાસીપાસ થયેલા લોકોમાં આ ત્યારે જીવાય છે હેશટેગથી અમે ઘણું બધું કામ કર્યું. ઘણા બધા એવા પ્રસંગો, એવી માહિતીઓ શેર કરી કે જે લોકોનો ઉત્સાહ વધારે. કવિતા કક્ષ પણ એ વખતે ખૂબ એક્ટિવ ઓનલાઈન હતું, એટલે એમ પણ એનો ફાયદો થયો. નાની મોટી ગેરસમજો હોય રોગ વિશે, ચક્ષુદાન વિશે, રક્તદાન વિશે, તો મને એમ થાય કે આ બધી વસ્તુઓ છે એનો હું મારા જ્ઞાનનો ઉપયોગ કરીને લોકો સુધી એને પહોંચાડું. હમણાં જ આપને ખબર હોય તો આપણા બજેટની અંદર સર્વાઇકલ કેન્સર જે બહેનોને થાય છે, તો એના માટેની રસી છે દીકરીઓ માટે થઈ, 9 થી 14 વર્ષની દીકરીઓ માટે આપણી સરકારે એને ફ્રી કરી. હવે સર્વાઇકલ કેન્સર શું છે? સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપણે ત્યાં ઇન્ડિયામાં અત્યાર સુધી હતી જ નહીં. હમણાં આપણી ઇન્ડિયન કંપનીએ બનાવી અને આપણને એ માર્કેટમાં મળતી થઈ. તો આ બધી વસ્તુઓ એવી છે કે એ અવેરનેસનું કામ છે. કોવિડ વેક્સિને પણ આપણી અંદર ઘણી બધી જાગૃતિ પણ ફેલાવી, પ્રશ્નો પણ ઊભા કર્યા, પણ જાગૃતિ એણે ઘણી બધી ફેલાવી. તો મને એમ થાય કે મારી લેખન શૈલીથી હું આ રીતે એના ઉપયોગમાં આવી શકું. બીજું, હું ટેકનોસેવી માણસ છું. તમે સતત જોયું હશે કે ટેકનોલોજીથી નાની નાની વસ્તુઓ, નવી વસ્તુઓ આવતી હોય તો એ મને આકર્ષે, હું એનો ઉપયોગ કરવા પ્રેરાવ. તો એ રીતે પણ હું કે ભાઈ તમે જ્યારે સોશિયલ મીડિયા ઉપર હો છો ત્યારે કેવી બાબતોનું ધ્યાન રાખવું પડે, કઈ રીતે તમે તમારા ડેટાને સુરક્ષિત રાખી શકો, કઈ રીતે તમે તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખી શકો, કઈ રીતે તમે સોશિયલ મીડિયા ઉપર છેતરાતા અટકી શકો. તમે સર્જક છો તો તમે કેવી રીતે મેં બહુ બધા એવા મિત્રો જોયા છે, કવિઓ જોયા છે કે
કે જેનું બધું જ લખાણ માત્ર ને માત્ર ફેસબુક ઉપર હોય અને એ એવું માનતા હોય કે ફેસબુક ઉપર તો બધું રહેવાનું જ છે અને એમણે બેકઅપ તરીકે કોઈ જગ્યાએ ન કોઈ ડાયરી હોય ન કોઈ બીજી એમણે સુવિધા એવી રાખી હોય કે એમની કૃતિઓ ક્યાંય સચવાયેલી હોય અને અચાનક એનો ફેસબુક એકાઉન્ટ છે હેક થઈ જાય કે ડિલીટ થઈ જાય તો એ બધું જ પોતાનું સર્જન છે એ ગુમાવી બેસતા હોય છે. તો આ લોકો માટે પણ હું નાની મોટી સલાહ છે એ આપતો રહેતો હોઉં કે ભાઈ આ રીતે તમે એને સ્ટોર કરી શકો. આટલી બીજી એપ્લિકેશન્સ છે કે ગૂગલ નોટ્સ જેવું માધ્યમ છે કે જેમાં તમે રાખો. તમે કદાચ એક તબક્કે તમે કોઈ મુશાયરામાં ગયા, તમારો મોબાઈલ ખોવાઈ ગયો, ચોરાઈ ગયો, ભૂલાઈ ગયો, બેટરી ઉતરી ગઈ તો બીજી કોઈ વ્યક્તિના મોબાઈલમાંથી પણ તમે તમારા જીમેલ એકાઉન્ટથી લોગિન થઈ અને તમારી કવિતાઓ છે જોઈ શકશો, વાંચી શકશો અને કોઈને ખબર પણ નહીં પડે કે તમારી સાથે આવું કશુંક બની ગયું અને તમે પ્રિપેર્ડ નહોતા. તો એમ થાય મને કે આ ઉપયોગ ઘણાને ડાપણ પણ લાગે. ડાપણ એટલા માટે લાગે કે જેને આ સુવિધાઓની ખબર જ છે એને એમાં કશું નવું નથી લાગવાનું. પણ હું હંમેશા એ જોઉં કે 195 લોકોને આપણા દેશમાં ફેસબુક વાપરતા હોય પણ ફેસબુકના ફીચર્સથી, ફેસબુકના સ્ટ્રિક્ટ સેટિંગથી એને ક્યારેક એવું થાય કે એને કોઈ નિસ્બત જ ન હોય અને અચાનક કોઈ કમનસીબ ઘટના બને, એનો ફોટો મોર્ફ કરી દેવામાં આવે, એના સ્ક્રીનશોટ છે એ ખરાબ રીતે ફેલાવવામાં આવે, એનું એકાઉન્ટ હેક કરીને કોઈ એનો દુરુપયોગ કરવા માંડે, ત્યારે એની જે અસરો એના પોતાના માનસ ઉપર, એના પરિવાર ઉપર, એના સામાજિક જે જાહેર જીવન છે એના ઉપર જે પડતી હોય અને એ નુકસાન ભોગવવા પડે એના કરતાં આપણને એમ થાય કે આપણે સલાહ આપીએ કે ભાઈ ઓનલાઈન ગેમ્સ છે તમે ફેસબુક પર ન રમો, બહારની એપ્લિકેશનોમાં તમે આવી રીતે આંધળુકિયા કરી અને ન પહોંચી જાઓ કે જે તમારો ડેટા તમારી જાણ બહાર તમારી પાસેથી પરમિશન લઈ લે છે અને તમારો ડેટાનો દુરુપયોગ કરી શકે એમ છે. તો આવું અને આનો મને બીજો ફાયદો, મારો સ્વાર્થ જોઉં તો એ છે કે મને ગદ્ય લખવા ઉપર પ્રવીણભાઈ ક્યારેય કોન્ફિડન્સ નથી. એટલે હું ગદ્ય લખતા બહુ જ મૂંઝાવું. મને એમ થાય કે મારો આ ક્ષેત્ર જાણે છે જ નહીં. ના, પણ મેં જોયું છે ફેસબુક પર આપની લેખન શૈલી છે એ ગદ્યમાં જે છે એ બહુ સરસ છે. એટલે ઘણા બધા મિત્રો આ કહે પણ છે કે તમે એ રીતે લખો. કોઈ એવું પણ કહે કે ભાઈ બીમારીના પ્રસંગો વિશે, અનુભવો વિશે તમે વાત કરો. તો ધીમે ધીમે આ બધું આ લેખન કરતું રહેવાનું કામ, ઘણા બધાની ફરિયાદ પણ છે કે બહુ લાંબી પોસ્ટ મારી થઈ જાય છે. પણ ફેસબુકમાં તો તમે સી મોર દબાવો તો તમને ખબર પડવાની છે કે લાંબી છે. એટલે જેને રસ છે એ શોધી કાઢવાનો છે ક્યાંકથી ને ક્યાંકથી. અને બીજો એક ફાયદો એ છે કે આજે નહીં તો આજથી 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી પણ ક્યારેક કોઈકના ધ્યાનમાં આવી માહિતીપ્રદ વાતો છે આવશે તો એ બાને એ વખતે પણ કોઈ ત્રાહિતને એ ઉપયોગી થશે એવું હું માનું છું. એટલે મને એમ થાય કે સોશિયલ મીડિયા ઉપર જેટલું પણ આપણને આપણું જ્ઞાન હોય, આપણે જેટલું આપી શકતા હોય એટલું આપણે મૂકી અને છૂટા થઈ જઈએ. બરાબર છે. આમ બહુ સ્વાભાવિક વાત છે કે લોકો કોઈ પણ વાતને એ પોતાની રીતે મૂલવતા હોય છે. પણ મેં જોયું છે કે હિમલ પંડ્યાની વોલ, ફેસબુક પરની જે વોલ છે એમાં ઘણું બધું તમે મેળવી શકશો. જેમ એમણે સર્વાઇકલ કેન્સરની વાત કરી એમ સોશિયલ મીડિયાનો કેવી રીતે વિનિયોગપૂર્વક એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ આપણે, એવી પણ સરસ બધી અઢળક માહિતી છે. તો હિમલભાઈ, મને એ પૂછવાનું મન થાય કે કવિતાને કે સાહિત્યને આમ બધા જ આ મંચ ઉપર જે આવ્યા છે એને મેં એ જ પ્રશ્ન કર્યો છે અને આજના સમય માટે એ બરાબર પણ છે. તો એ કે આ સોશિયલ મીડિયા જે છે એનો કેવી રીતે સર્જનમાં ઉપયોગ કરી શકાય, એનો વધુમાં વધુ બેનિફિટ કેવી રીતે આપણને મળે? સોશિયલ મીડિયા એક બહુ મજાનો ટૂલ છે. હું નવોદિત મિત્રો સાથે પણ વાત કરતો હોઉં ત્યારે એને એ જ કહેતો હોઉં છું કે અમે જ્યારે લખવાનું શીખ્યું કે લખવાની શરૂઆત કરી ત્યારે આમાંના કોઈ પ્લેટફોર્મ અવેલેબલ નહોતા. એટલે મુશાયરો તો કોઈ તમને મુશાયરામાં બોલાવે એ તો સ્વપ્ન સમાન હતું. કોઈ તમારી કવિતા છાપે એ પણ સ્વપ્ન સમાન હતું. કારણ કે મોટે ભાગે સામયિકો ઓછા હતા. એમાં જે સ્તર જળવાતું હતું એ જોતા નવોદિત કવિની રચના છે એ સાવાર પરત જ મોટે ભાગે થતી. તો અમારી પાસે ઓપ્શન્સ નહોતા. અત્યારની પેઢી પાસે એટલા બધા ઓપ્શન્સ છે કે કોઈ તમને સાંભળનારું નથી, કોઈ તમને બોલાવનારું નથી, કોઈ જગ્યાએથી તમને આમંત્રણ નથી આવતું. તો કંઈ વાંધો નહીં, તમે પોતે તો લાઈવ થઈ અને તમે રજૂ કરી શકો છો, તમારી પ્રસ્તુતિ થઈ શકે છે. તો આ એક ઓપન પ્લેટફોર્મ જે સોશિયલ મીડિયાએ આપ્યું છે કે કોઈ પણ માણસ કોઈ પણ વસ્તુ, ગમે તેવી કન્ટેન્ટ પણ એ લઈને આવી શકે છે. હા, નિરક્ષર તારવવાનું તો ભાવકોના હાથમાં છે. એમાંથી શું સારું ગ્રહણ કરવું બધું યાદ નથી રહેવાનું. હું ઘણીવાર મિત્રો સાથે પ્રવીણભાઈ વાત કરતો હોઉં છું કે મરીઝ છે એ એક વખત થઈ ગયા,
મરીઝે લખ્યું પછી કદાચ ગુજરાતી ગઝલકારોએ બીજું કંઈ નવું લખવાનું રહેતું નથી, બધા એવું. અને આ તો આપણે પણ મહાભારત વખતથી કહીએ છીએ કે વ્યાસનું એઠું જ આ બધું છે એમ. અમે ગઝલકારો જે લખીએ છીએ કોઈને કોઈ રીતે મીરનું કે ગાલિબનું કે મરીઝનું એઠું જ હોવાનું, એટલે કશું નવું તો નથી આવતું. હા, એને અભિવ્યક્ત કરવાની રીતો છે એ નવી નવી આવતી હોય, તો સોશિયલ મીડિયાનો આ એક મોટો એડવાન્ટેજ છે. બીજું કે જુદા જુદા સાહિત્યકારોને જે સ્વરૂપમાં તમે ખેડાણ કરતા હો એમાં એને વાંચવાની ટેવ પડે. સોશિયલ મીડિયા ઉપર હવે તો મોટાભાગના સાહિત્યકારો છે એ સોશિયલ મીડિયા બહુ એક્ટિવલી યુઝ કરે છે, તો ત્યાંથી એને વાંચીએ. આપણને ગમતું, તમે મારી સોશિયલ મીડિયા વોલની વાત કરી તો મને કહેવાનું મન થાય કે જે મિત્રોએ માર્ક કર્યો છે એમને ખબર હશે. જે લોકો એમ ગણે છે કે હું એકલી ગઝલો ઢગલાબંધ પોસ્ટ કરું છું, જેમને ક્રિટિસાઇઝ જ કરવું છે એમના માટેની મારી આ વાત નથી. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે તમે મારી વોલમાંથી પસાર થાઓ અને તમે એ જુઓ કે છેલ્લા 48 કલાકમાં કે છેલ્લા 72 કલાકમાં આ માણસે પોતાની વોલ ઉપર શું શું મૂક્યું છે, તો તમને મારી ગઝલોની સાથે સાથે તમને એવી સારી ગઝલો પણ જોવા મળશે બીજા કવિઓની કે જે મને ગમી હોય, મને સ્પર્શી હોય. કોઈ એવી ઘટના, કોઈ એવો પ્રસંગ, કોઈ એવી માહિતી કે જે મને એમ થાય કે આ ઝાઝા લોકો સુધી પહોંચવી જોઈએ, તો એ મેં ચોક્કસપણે, એટલે એક મિક્સ્ડ બેગ જેવી વોલ છે એ તમને મારી જોવા મળે. અને મારી સૌને વિનંતી પણ એ છે કે તમને વાંચનારા ઝાઝા લોકો હોય તો એનો મોટો ફાયદો એ થાય કે તમે જ્યારે કોઈ સારી રચનાના, કોઈ સારા સર્જનના સંપર્કમાં આવો છો તો એને તમે ચોક્કસ તમારી વોલ ઉપર સ્થાન આપો, કે જેથી પેલો જે વ્યક્તિ લખનારો છે એને તો કદાચ બહુ સરસ લખ્યું છે પણ એની એટલી રીચ નથી જેટલી રીચ તમારી છે, તો તમારા દ્વારા પણ એનું સર્જન છે એ આગળ વધશે, પહોંચશે. તો આ એક રીતે પણ સોશિયલ મીડિયા છે બહુ મહત્ત્વનું છે. હા, થોડી ચોરી, થોડી કોપી કરી લેવી, પોતાના નામે ચડાવવું, આવી થોડી પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયા ઉપર થઈ રહી છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ કાયદો છે, આપણને એનું રક્ષણ મળી શકે, પણ તમે કેટલાક લોકો સાથે બાયો ચડાવવા જાઓ. તમે ત્યારે જીવાય છે જેવી ગઝલ છે એ તમે ફેસબુકમાં સર્ચ કરો અને પબ્લિક સર્ચ ઓપન રાખો તો તમને નહીં તો 50-60 એવા લોકો મળશે કે જેમણે પોતાનું નામ લખી અને એ રચના શેર કરી હોય. શક્ય છે, એમાં બધે બાયો ચડાવવા જવાથી આપણને કંઈ મળવાનું નથી, પણ ખુશી એ વાતની થાય કે તમારું એક સર્જન છે એ એટલીસ્ટ થોડાક સમય માટે તો એ જીવંત રહેશે. આ બધું તમે જીવો છો ત્યાં સુધી. હવે જે સર્જન, અત્યારના જે સર્જકો છે એમાં મોટાભાગના, અને કોઈ પણ સમયગાળો કોઈ પણ લઈ લો, તમે કોઈ પણ સમયકાળ લઈ લો તો એમાં હાર્ડલી 1 કે 2 સર્જકો છે એ ખૂબ જાણીતા થયા હોય. તમે મીરનો સમય લો તો મીર જેટલા જાણીતા થયા, પછી ગાલિબ એટલા જાણીતા થયા હોય, પછી તમને મરીઝ જોવા મળે કે તમને ગુલઝાર જોવા મળે. તો પેઢી દર પેઢી એવા બહુ ઓછા નામો હોય છે કે જે ચીરકાળ સુધી લોકોના મગજમાં રહેતા હોય. બાકીના સર્જન ભૂલાવા માટે જ છે. એટલે જેટલો ટાઈમ પણ તમે અહીંયા છો એટલો ટાઈમ લોકોની નજરમાં રહો, લોકો તમને વાંચતા રહે, લોકો તમને સાંભળતા રહે. આનાથી વધારે હું નથી માનતો કે બીજી કોઈ કૃપા એક સર્જક માટે અત્યારના વખતમાં હોઈ શકે. સોશિયલ મીડિયાની સાથે આપણે જે વાત કરી કે જેટલો સમય અહીંયા આપણે છીએ એ બીજા માટે કંઈક આપણે કરીએ, કેમ કે આપણે ગાલિબ, ગુલઝાર કે મરીઝ નથી બની શકવાના. બની શકીએ તો આપણા અહોભાગ્ય, પણ એ કંઈક કરતા ગયા છે એમાંથી આપણે થોડા ઘણું કંઈક આપણને થાય એટલું કરવું જોઈએ. તો એ વાત પરથી આપણે હમણાં થોડી વાર પહેલાં વાત કરી કે કવિતાના જે ઉપાર્જનમાંથી જે કાંઈ રકમ આવે છે કે સાહિત્યની જે પ્રવૃત્તિઓ છે એમાંથી આપણે જે ખર્ચ કર્યો હોય એ બાદ કરતાં જે આવક આવી હોય એ પણ આપ સામાજિક અને અન્ય પ્રવૃત્તિમાં વાપરો છો. એક બાજુ તમે અસામાન્ય બીમારીમાંથી ઉગરી અને ચમત્કારિક જીવન જીવી રહ્યા છો, તો આ બધું મને એવું લાગે છે કે આ બધું ઘર બાળીને તીર્થ કરવા જેવું નથી લાગતું આપણે. પ્રવીણભાઈ, બહુ બધા મિત્રોએ આવું કહ્યું છે અને તમે જે વાત કરી એમાં હું થોડોક હજુ ફેરફાર કરવા એ માંગીશ કે ખર્ચ બાદ કરીને પણ નહીં, મેં ખર્ચ પણ બાદ નથી કર્યો અને તમામ ઉપજ છે એ આપી છે. પણ આવક જે છે એ તમે, એટલે મેં કહેવાનો મતલબ એ છે કે કદાચ એક કારણ એવું પણ હોય કે આ પ્રવૃત્તિઓને કારણે, તમે તો મારી બીમારીથી વાકેફ છો, દર્શકો તો બધા વાકેફ પણ નહીં હોય, પણ બહુ જ અસામાન્ય કહી શકાય અને જેનો વિશ્વમાં ઓલમોસ્ટ 0% સર્વાઈવલ રેટ છે એવી હૃદયની અંદરની ટીસ્યુના ટીબી
થી હું ગ્રસ્ત થયેલો, અને આવી રીતે જેમ તમે મારી સાથે વાત કરી રહ્યા છો એમ જ એક મિત્ર સાથે વાત કરતાં કરતાં હું કોલેપ્સ થઈ ગયેલો, 9 દિવસ કોમામાં રહ્યો. ખૂબ મોટા, ખૂબ જંગી કહી શકાય એવા ખર્ચ પછી, અને એક હૃદયમાં છાતીમાં બેસાડેલું એક આધુનિક મશીન છે એ મને જીવતો અને લખાવતો રહે છે, તો એ જીવાડતું રહે છે. તો આવા એક મશીનના સહારે હું જીવી રહ્યો છું. પણ જ્યારે હું શાંતિથી બેસીને વિચારું ત્યારે મને એવું થાય છે કે આ જે 1-2-4 નાના મોટી પ્રવૃત્તિઓ કે નાનું મોટું કામ કે માધ્યમ મારાથી બનાવ્યું છે, કદાચ એવું બને ને કે એને કારણે જ મને આ નવજીવન મળ્યું હોય. બીમારી પછી હું નામ તો નહીં આપું, પણ શહેરના 2 ગઝલકારો મારા ઘરે તબિયતની ખબર પૂછવા માટે થઈને આવેલા, અને ત્યારે એમણે આ શબ્દો ત્યારે જીવાય સંગ્રહ નહોતો આવ્યો, પણ પેલી ઓડિયો સીડીમાંથી પોલિયોમાં મેં ડોનેશન આપેલું એની ખબર બધાને. એટલે ત્યારે એ 2 મિત્રોએ બહુ આપણા પ્રત્યેના સદભાવ ધરાવતા લોકો હતા. એટલે એમણે મને બહુ સ્વાભાવિક રીતે એ લોકો મને પૂછી બેઠા કે આટલો મોટો ખર્ચો દવાખાનાની અંદર થયો, તો તમે ત્યારે 5 લાખ રૂપિયા 4.5 લાખ રૂપિયા પોલિયો જેવી પ્રવૃત્તિમાં ન આપ્યા હોત તો અત્યારે એ તમને કેટલા બધા કામ આવ્યા હોત. અને મેં એમની સામે જોઈને એમને એક સામો પ્રશ્ન એટલો જ કર્યો કે તો હું જીવ્યો હોત ખરો, તો હું જીવતો હોત ખરો. બહુ મોટી વાત. એટલે માનવું ન માનવું એ વ્યક્તિગત છે. હું પોતે કંઈ એટલો આસ્થાવાન પણ નથી કે એવી રીતે એ વસ્તુઓને જોડું, પણ મારી જિંદગીમાં બનેલી ઘટનાઓ છે એણે મને એટલીસ્ટ એવું પ્રેરતો તો કર્યો જ છે કે તમે જ્યારે કોઈ માણસને, કોઈ વ્યક્તિને એની જરૂરિયાત સમયે તમે મદદરૂપ થાઓ છો, એ પૈસાથી જ થવું જરૂરી નથી હોતું. પ્રવીણભાઈ, કોઈના ખભે હાથ મૂકવાથી પણ તમે એને એક ક્ષણ પૂરતા મદદરૂપ થઈ શકતા હો છો, જ્યારે એની પાસે કોઈ સપોર્ટ સિસ્ટમ નથી હોતી ત્યારે. તો આવી રીતે એમ થાય કે આપણે નિમિત્ત બન્યા હોઈએ, આપણે માધ્યમ બન્યા હોઈએ, અને એ આપણને એટલે આ તો બધું જેને કહેવાય કે મને પાછું મળેલું છે. હું ક્યારેય એવું નથી કહેતો કે મેં આપ્યું છે, એ જે મેં આપ્યું છે એના કરતાં અનેક ગણું મને પાછું મળ્યું છે. હા, મેં આપ્યું એ રકમના સ્વરૂપે હતું, અને મને પાછું જે મળ્યું છે એ શ્વાસના કે જિંદગીના સ્વરૂપે છે. આટલો જ માત્ર ફરક છે. આથી વધારે હું આની અંદર કોઈ ફરક છે એ નથી જોઈ રહ્યો. જિંદગીની ફિલસૂફી જેવી આ જે વાત છે એની વચ્ચે થોડી હળવાશવાળી વાત પણ આપણે કરીએ કે કવિતા સર્જનની પ્રવૃત્તિની સાથે આપ જે બીજી સામાજિક પ્રવૃત્તિઓ કરો છો, તો કોકને ઘણાને એવું પણ લાગે છે કે આ બધું પ્રસિદ્ધિના મોહ ખાતર કરો છો. તો આવા પણ આક્ષેપો થયા છે. તો એમાં આપની કેફિયત ખાસ કહો આપ. એટલે પર્સ્પેક્ટિવ છે. હું તો હંમેશા એવું માનું છું કે જિંદગી પોતે જ, જીવાતી જિંદગી પોતે જ પર્સ્પેક્ટિવ છે. આપણે કઈ રીતે કઈ વસ્તુને જોઈએ છીએ એના ઉપર બહુ મોટો ભાગ છે ભજવતો હોય છે એ ઘટના, કે આપણે જ્યારે જિંદગીને કેવી રીતે જોતા હોઈએ છીએ, આપણી સાથે બનતી ઘટનાઓને, આપણી સાથે રહેતા લોકોને, એના વ્યવહારને આપણે હંમેશા આપણી સાઈડથી એક જ બાજુથી જોઈ અને એને મૂલવવાની કોશિશ કરતા હોઈએ. એટલે આવી ગેરસમજ થવી સ્વાભાવિક છે. હા, એવું કોઈ કહી શકે કે ભાઈ આ બધી સોશિયલ મીડિયા ઉપર આવી માહિતીપ્રદ પોસ્ટ ને આ અંતે ને બધું હું પ્રસિદ્ધિ માટે, રીચ માટે, લોકપ્રિયતા માટે, ઝાઝા લોકો સુધી પહોંચી જવા માટે કરતો હોઉં. મે બી, ચલો એક તબક્કે હું એ વસ્તુનો સ્વીકાર કરી લઉં, પણ આર્થિક યોગદાનથી જ્યારે આપણે કોઈ પ્રવૃત્તિમાં જોડાતા હોય ત્યારે હું તમને જ કહું, ચલો ને, કે ઓકે 5 લાખ 7 લાખ 10 લાખ રૂપિયા તમે આપો, ચલો તમારે જોઈતી હોય એવી પ્રસિદ્ધિ હું આપું. એટલે પ્રસિદ્ધિ માટે થઈને કોઈ 7-8-10 લાખ રૂપિયા વાપરી નાખે એવું જો કોઈ માનતું હોય તો એક તો આપણને દયા ઉપજે આમ તો આવી માનસિકતા ઉપર. અને એમ પણ થાય કે કદાચ આપણો જે હેતુ છે એ અમુક લોકો પૂરતો બર નથી આવ્યો, પણ ઇટ્સ ઓકે, કારણ કે દુનિયામાં બધા જ લોકોને બધી જ સ્પષ્ટતાઓ કરવા નથી જવાતી હોતી. પણ સરવાળે બધાને સલાહ છે કે જો એ આ પ્રવૃત્તિ છે તમારું જીવન, તમારું ઘર ન ચલાવતી હોય તો મહેરબાની કરીને કોઈકને કોઈક રીતે એ પ્રવૃત્તિના માધ્યમથી તમે ઉપયોગી થાઓ. એકાદ જગ્યાએ સારા આયોજકો હોય અને સારી સંસ્થા હોય અને આર્થિક સંકળામણને કારણે કાર્યક્રમો ન કરી શકતી હોય તો એકવાર પ્રેમથી પુરસ્કાર લીધા વિના ત્યાં જઈ શકાય.
એને ટ્રાવેલિંગનો ખર્ચ માગ્યા વિના પણ જઈ શકાય અને એ બાને એ પ્રવૃત્તિ એ સંસ્થા જો જીવી શકતી હોય તો આવા નાના યોગદાનો પણ સરવાળે તો સાહિત્યને ઉપયોગી જ થવાના અને સાહિત્યને કે સાહિત્યિક પ્રવૃત્તિઓને જીવંત રાખવામાં બહુ મદદરૂપ થવાના. એટલે પ્રસિદ્ધિ તો આડ પેદાશ છે, કોઈ પણ કામ કરીએ એની પ્રસિદ્ધિ મળે છે એમ તમે કહો તો સામે હું એ રીતે પણ જોઉં કે હજુ તોય 5-10% લોકોને હું આટલું બધું કરવા છતાં કન્વિન્સ નથી કરી શકતો કે મારો ઈરાદો છે આ છે, મારો આશય છે આવો છે. તો આ તો મેં અગેઇન જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ આવું કે લાઈફ ઇઝ ઓલ અબાઉટ પર્સપેક્ટિવ્સ. આપણે કેવી રીતે જોઈએ છે એના ઉપર આપણી મૂલવણી છે એનો આધાર રહેતો હોય. અને આપની જે પ્રવૃત્તિ છે એ ખરેખર તો એનો ખુલાસો જ ન હોય, પણ જે કર્ણોપકર્ણ વાત સાંભળી હોય એ વાતનો પણ અહીંયા સરસ રીતે આપે જે તમારો બયાન આપ્યું તમારું એ પણ સૌને ગમે એવું જ છે અને એ કવિતાને ઉપકારક છે અને સાહિત્ય સાથે સાથે સામાજિક પ્રવૃત્તિને પણ એટલું જ ઉપકારક છે. બીજું આપે કવિતા કક્ષથી અને હવે તો ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વભરના કવિતા પ્રેમી સુધી પહોંચેલી આ જે પ્રવૃત્તિ છે, આ કવિતા કક્ષના આપ સ્થાપક છો. તો આ કવિતા કક્ષના માધ્યમથી આપ જે પ્રવૃત્તિઓ કરો છો એના વિશે વાત કરો અને હવે પછી એમાં બીજું શું શું કરી શકો અથવા તો કરી શકવા ધારો છો એની વાત પણ પ્રેક્ષક મિત્રોને જરૂર ગમશે. કવિતા કક્ષ સ્થાપવાનું કારણ આમ જુઓ તો શિશુ વિહાર બુદ્ધ સભાનું એક એક્સટેન્શન હતું. બરાબર. કે જે બુદ્ધ સભા 40 વર્ષથી એક ચાલતી સંસ્થા, એક પ્રવૃત્તિ, એના જે નિયમો હતા કે એના જે ધારાધોરણો હતા એની બહાર કશુંક કરવું હતું કે ભાઈ કોઈ કૃતિ વિશે ચર્ચા થઈ શકે, એના સારા નરસા પાસા વિશે થોડી વાતો થઈ શકે. એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ કવિતા છે. હું ક્યારેય સ્વકાવ્ય પાઠનો હિમાયતી નથી રહ્યો પ્રવીણભાઈ. મને ક્યારેય એવું નથી ગમ્યું કે મારી કવિતાઓ છે એ મારે જાહેરમાં વાંચવી જોઈએ. સ્વકાવ્ય પાઠથી કવિતાની પ્રવૃત્તિને વેગ મળતો હશે, કવિને પણ એનું પ્લેટફોર્મ મળતું હશે, એની ના નહીં, પણ એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ જે કવિતામાંથી વિદ્યાર્થીઓએ, ભાષાના વિદ્યાર્થીઓએ, સાહિત્યના વિદ્યાર્થીઓએ જે શીખવાનું થાય છે, સામાન્ય માણસ તમારી પોતાની કવિતાની બદલે દિવંગત કવિઓ, આપણા પૂર્વસૂરીઓ એની કવિતાઓથી, કારણ કે એ તો ગૂગલ ઉપર ક્યાંય નથી, એ તો ઇન્ટરનેટ ઉપર ક્યાંય નથી. તમે દિલેર બાબુનું એક્ઝામ્પલ આપ્યું, તમે એક શેર જે લાવ્યા એ એક આખી ગઝલ અને બીજી દિલેર બાબુની એક અડધી ગઝલ, એમ દિલેર બાબુ ગૂગલ તમે કરો તો 1.5 ગઝલ કુલ છે કે જેમાં દિલેર બાબુ સમાયેલા છે. હવે દિલેર બાબુને તો જે જાણે છે એને ખબર છે કે દિલેર બાબુ તો એક બહુ મોટું વર્તુળ છે, કારણ કે દિલેર બાબુ તો એટલા બધા ગઝલકારોના શિક્ષક છે, એટલા ગઝલકારોના માર્ગદર્શક કે ગુરુ છે કે ગૂગલ ઉપર એ અવેલેબલ નથી. એનાથી એ એક શાયર તરીકે, કવિ તરીકે નબળા નથી સાબિત થતા. તો કહેવાનો મતલબ એમ છે કે એવી વસ્તુઓ, એ બાબતો આવે કવિતા કક્ષના ભાવિ આયોજનોમાં. થોડુંક મારા મગજમાં એ વસ્તુઓ પણ છે કે એ કવિઓ સાથે જેમણે સમય પસાર કર્યો છે. માનો કે હું જ્યારે ઘાયલ સાહેબની કે રૂસવા સાહેબની વાત કરું છું ત્યારે એ પર્સનલ ટચ છે. એમની સાથેનો એક નાનકડો ગાળો પણ મેં જે કાઢ્યો છે એ સંસ્મરણો છે. હવે એ સંસ્મરણો જો ક્યાંય બહાર નહીં આવે તો મારી સાથે એ પણ જતા રહેશે. આવા અનેક સર્જકો આપણી વચ્ચે છે કે જેમની સાથે અત્યારના વર્તમાન જે આપણા સમકાલીન સર્જકો છે એ એમની સાથે એક ઉંમરનો એક મોટો હિસ્સો ગુજારી ચૂક્યા છે. તો એમની વાતો ડોક્યુમેન્ટરી સ્વરૂપે કોઈને કોઈ રીતે એ ડોક્યુમેન્ટેડ થયેલી રહે યુટ્યુબના માધ્યમથી કે બીજી કોઈ રીતે. તો કવિતા કક્ષ આ એક પ્રયત્ન કરે છે. પ્રકાશનનું કામ પણ અમે કવિતા કક્ષનો માથે એટલે લીધું કે તમે બહારના પ્રકાશક પાસે કોઈ સર્જન, કોઈ પુસ્તક કરાવો છો તો એમાં પછી આવક છે તમારી પાસે ખાસ નથી રહેતી. રોયલ્ટી તો હવે કવિતાના પુસ્તકમાં તો શું રોયલ્ટી પણ હોય. તો જ્યારે પોતે પ્રકાશન કરીએ છીએ ત્યારે એક મોટો આજે ત્યારે જીવાય છે કવિતા કક્ષે પ્રકાશિત કર્યો કે હર્ષાબેન દવેનો સંગ્રહ કવિતા કક્ષે હરિસાંજ જળસે પ્રકાશિત કર્યો કે ડૉક્ટર જીતુ વાડેરનો 1 સદીનો પોરો કવિતા કક્ષે પ્રકાશિત કર્યો. તો ફાયદો એ થયો કે એમાંથી નાની મોટી પણ જે કંઈ આવક થઈ એ આ પ્રવૃત્તિને જીવાડવામાં એ બહુ ઉપયોગી થઈ. તો પ્રકાશનનું પણ એક ક્ષેત્ર છે, એ પણ અમે સાહસ કર્યું થોડુંક નાનકડું. સાથે સાથે એક્સટેન્શનની પ્રવૃત્તિઓ થાય. મને તો એવું થાય કે નાના ટાઉન જ્યાં કોઈ સાહિત્યની પ્રવૃત્તિ છે, કોઈ સ્થાયી પ્રવૃત્તિ અત્યારે નથી થઈ રહી, એવા શહેરો છે. તમે રાજકોટ જુઓ કે વડોદરા જુઓ કે સુરત જુઓ, અમદાવાદ જુઓ, તો અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. પણ નાના
જે ટાઉન્સ છે તો એની અંદર કવિતાની કોઈ સ્થાયી પ્રવૃત્તિ નથી થઈ રહી, તો ત્યાં જો કવિતા કક્ષની નાની નાની શાખાઓ ખુલે, ત્યાં 15-20-25 ભાવકો, સર્જકો ન હોય તો પણ ચાલે, ભાવકો હોય અને પોતાને ગમતી કવિતાઓ વિશે વાત કરે, એમાં કંઈ કવિ હોય તો જ કવિતા કક્ષ જેવી પ્રવૃત્તિ ચાલે, આમાં તો હું માનતો જ નથી. તમે એક પણ વ્યક્તિ કવિ ન હોય અને છતાં તમે કવિતા કક્ષ જેવી પ્રવૃત્તિ છે એ તમારા ગામમાં ચલાવી શકો, કારણ કે સરવાળે ભાવકો જરૂરી છે. કવિતા પ્રેમીઓ હોય તો તમે 15-20 સારી કવિતાઓ ફેસબુક ઉપર વાંચેલી, ગૂગલ ઉપર વાંચેલી, યુટ્યુબ ઉપર સાંભળેલી, કોઈ પુસ્તકમાંથી લઈ આવો અને તમે લાઇક માઇન્ડેડ લોકો બેસો, શેર કરો. કવિતા આ રીતે આગળ પ્રસાર પામતી રહે. તો કવિતા કક્ષનો કોઈ બીજો મોટો કોઈ એજન્ડા નથી, પણ જે નથી થઈ રહ્યું એમાંથી કશુંક આપણે કવિતા બાબતે કરીએ, આવો એક કન્સેપ્ટ સાથે અમે 9-10 મિત્રો છે એ ભેગા થયા અને આ પ્રવૃત્તિ છે એ આગળ વધી. તો કવિતા કક્ષનો પણ મોટો ફાળો છે કે અમને 10 મિત્રોને થોડી ઘણી પણ ઓળખાણ જો અમારી સ્થાપિત થઈ હોય તો એમાં કવિતા કક્ષ છે એનો એક બહુ મોટો હિસ્સો પણ છે. મિત્રો, કવિતા કક્ષના વિશે આપણે વાતો હિમલભાઈ પાસેથી સાંભળીએ તો એના માટે એક અલગ નવો એપિસોડ કરવો પડે. એટલી સરસ પ્રવૃત્તિઓ ભાવનગરમાં કવિતા કક્ષ કરી રહ્યું છે. એમના સ્થાપક હિમલભાઈ છે અને એ આપણી વચ્ચે છે. સરસ મજાનો એમનો આ વિચાર છે એ વિશ્વ સુધી કવિતા પ્રેમીઓ સુધી પહોંચી રહ્યો છે, એનો પણ એક આનંદ છે. હિમલભાઈ, હવે આપણે અંતિમ દોરમાં મને એ પૂછવાનું મન થાય કે હિમલભાઈ, આપ ફાર્મસી કોલેજના પ્રાધ્યાપક છો અને એ પછી આપ કવિ છો, પણ આપ કવિ ના હોત તો શું હોત? કવિ ન હોત એટલે ફાર્માસિસ્ટ પણ જો ન હોત તો કદાચ મને એવું લાગે છે કે હું સાયકોલોજી અથવા તો લો, કાયદો, કારણ કે બહુ બધા લોકો મને એવું કહે કે તારી પાસે દલીલો જ એટલી બધી હોય છે. એક કાયદાનું ક્ષેત્ર છે અને એક સાયકોલોજી, આ બે ક્ષેત્રો એવા છે કે કદાચ હું એમાંનું કશુંક કરતો હોત. પણ ફાર્માસિસ્ટ છું એટલે ફાર્મસીના ઓલરેડી ક્ષેત્રમાં છું. કવિ ન હોત તો કદાચ વક્તા હોત, એની ના નહીં, કારણ કે વક્તૃત્વ બહુ પહેલેથી મારી અંદર હતું. હા, મને એક જ વસ્તુએ હંમેશા રોક્યો છે કે મારી કલાને મારે આર્થિક ઉપાર્જનનું પેલું સાધન નહોતી બનાવવું, એટલે પણ એ પણ એક કારણ છે કે હું એટલું આગળ નથી વધી શક્યો, કારણ કે મને સતત એ વસ્તુ છે એ ખૂંચી રહી હતી અને હજુ પણ ખૂંચે જ છે. એટલે એ એક કારણ ગણી શકાય કે હું બીજા કોઈ આર્થિક લાભ થાય એવી કોઈ પ્રવૃત્તિમાં નથી સંકળાઈ શક્યો. પણ હા, હું જો કવિ ન હોત તો કદાચ હું મોટિવેશનલ તો નથી કહેતો, એક જમાનામાં મારા નામ નીચે મોટિવેશનલ સ્પીકર એવું લખતો પણ ખરો, એવા વિઝિટિંગ કાર્ડ પણ બનાવેલા, પણ પોતાની પરિસ્થિતિમાંથી જ્યારે પસાર થયો આજથી 7-8 વર્ષ પહેલાં, ત્યારે મને ખબર પડી ગઈ કે દુનિયાનું સૌથી મોટું મોટિવેશન છે એ બહારથી ક્યાંયથી મળતું જ નથી. તમે જ તમારા મોટિવેશનલ સ્પીકર ગણો કે તમે જ તમારું મોટિવેશન થઈ શકતા હો છો. બહાર જે આપણે સાંભળીએ છીએ અને જોઈએ છીએ અને વાહ કરીએ છીએ, એ જિંદગીની કડવી સચ્ચાઈઓ જ્યારે ફેસ કરવાની આવે છે ત્યારે એ કામ નથી આવતું હોતું. એટલે વક્તા હોત તો કદાચ રહ્યોય ન હોત આ અનુભવ પછી, એવું કહી શકો. ના, આપને હજી સાહિત્યની ઘણી બધી સેવા કરવાની છે હિમલભાઈ, અને આપણી વાતો વચ્ચે વારંવાર ત્યારે જીવાય છે એ આપના પ્રથમ ગઝલ સંગ્રહની વાતો આવી, તો અંતિમ દોરમાં આપ ત્યારે જીવાય છે એના એકાદ બે આપને ગમતા અને પ્રેક્ષકોને ગમતા શેર સંભળાવો. જેમ એવું લખ હવે ગઝલ મારી આજથી 15-1 વર્ષ પહેલાં ખૂબ લોકપ્રિય થયેલી, એવું જ આ ત્યારે જીવાય છે. કન્ફેસ મેં પુસ્તકમાં પણ કરેલું છે, વારંવાર કરેલું છે કે આમ તો ત્યારે જીવાય છે ભલે એને હિમલ પંડ્યાનો ટ્રેડમાર્ક લોકો ગણતા હોય, પણ ખરેખર એના મૂળ રચયિતા છે એ હર્ષાબેન દવે છે. અને અમે એક વખત એવો હતો કે ભાઈ ફેસબુક ઉપર કે વોટ્સઅપ ઉપર ગઝલો છે હું લખું ને પાછળ એ લખે અને પછી તરત એ પ્રકારનો પ્રયોગ હું કરું, આવું બનતું ને એમાંથી લખાયેલી ગઝલ છે. લોકપ્રિય મારાવાળું વર્ઝન કદાચ થોડું વધારે થયું, એ જુદી વસ્તુ છે. પણ ગઝલ આપની સામે રજૂ કરું, મને જેટલા શેર યાદ આવે એ પ્રમાણે. ઇરશાદ. કે શંકાથી પર થવાય ને
ત્યારે જીવાય છે. વાહ વાહ. શંકાથી પર થવાય ને ત્યારે જીવાય છે. શ્રદ્ધા પૂરી સ્થપાય ને ત્યારે જીવાય છે. ને સાવ જ અજાણ્યા લોકના દુઃખ દર્દ જોઈને, સાવ જ અજાણ્યા લોકના દુઃખ દર્દ જોઈને આ આંખ ભીની થાય ને વાહ વાહ. ત્યારે જીવાય છે. ને હોવું નશામાં એકલું કાફી નથી હોતું. હોવું નશામાં એકલું કાફી નથી હોતું. પીડા બધી ભૂલાય ને ત્યારે જીવાય છે. ગમતું કોઈક આવીને પૂછી લે કેમ છો, ગમતું કોઈક આવીને પૂછી લે કેમ છો. ડૂમો પછી ભરાય ને ત્યારે જીવાય છે. ને તારા થઈ જવાથી મને એ ખબર પડી. વાહ વાહ. તારા થઈ જવાથી મને એ ખબર પડી. હા. તારા થઈ જવાય ને ત્યારે જીવાય છે. વાહ. તારા થઈ જવાથી મને એ ખબર પડી. તારા થઈ જવાય ને ત્યારે જીવાય છે. બહુ મજા આવી હિમલભાઈ. હિમલભાઈની પ્રત્યેક રચનાઓ જે છે એમાં નવા વિચારો છે, એમાં કલ્પન છે, પૂરા કલ્પનનું સરસ અને સાર્થક સંયોજન છે, અને એવી જ એમની કથનની સ્પષ્ટતા છે. તો હિમલભાઈ, આગામી સમયમાં પણ ગુજરાતી ભાષાને આ બધા આપના કલ્પનો, આપની સ્પષ્ટતા એ ગઝલ મારફત મળ્યા કરો, એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને અંતમાં ગઝલ લખતા નવોદિતો માટે આપના તરફથી કોઈ સંદેશ? નવોદિતો માટે સંદેશ એટલો જ કે તમારાથી આગળની, તમારાથી ઉપરની પેઢી છે એને પૂરતું સન્માન આપો. તમારાથી નાના, જે હજુ કદાચ તમારા જેટલું પણ નથી આવડતું જેમને લખતા, એમને પ્રોત્સાહન આપો, એમને ટેકો આપો. અને એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ, કારણ કે તમે એક એવી જનરેશન છો કે તમે આગળ અને પાછળ બે પેઢીઓનો જેને કહેવાય કે સાંધવામાં મદદરૂપ થઈ શકો એમ છો. તમારી રચના ઉતાવળે, આમ તો મારા જેવો માણસ ફેસબુક ઉપર મૂકવાની ના પાડે એ જ સૌથી મોટો વિરોધાભાસ છે, પણ ઉતાવળે એને સોશિયલ મીડિયા ઉપર ન ચડાવી દો. તમે લખેલી રચના છે એ જ્યાં સુધી તમે એને પોસ્ટ નથી કરતા ત્યાં સુધી એ નવી જ રહેવાની છે. એટલે આજે લખી અને અત્યારે પૂરી થઈ અને અત્યારે જ એને ફેસબુક ઉપર કે વોટ્સએપ ઉપર એને વહેતી કરી એવું કરવાની બદલે એને 2-4 દિવસ તમારી પાસે રહેવા દો. કોઈ મા માટે પોતાનું તાજું જન્મેલું બાળક છે, એ તાજું જન્મેલું બાળક મા માટે પણ એટલું જ અગત્યનું હોય, અને એ બાળક માટે એની માનો ખોળો, એની માનું જેને આપણે ધાવણ કહીએ છીએ, એ જેટલું મદદરૂપ હોય એટલું મદદરૂપ આ કવિતાને તમારો સંસર્ગ છે એ થવાનો છે. એટલે 3-4 દિવસ એને તમારી પાસે રાખો, એને મમડાવો, એને સતત વાંચતા રહો. આપોઆપ તમને ખ્યાલ આવશે કે એમાં તમે કઈ જગ્યાએ, કોઈ જગ્યાએ તમે છંદમાં કોઈ ભૂલ કરી છે, કોઈ જગ્યાએ તમે કોઈ શબ્દ છે એ ખોટો લખ્યો છે, કોઈ જગ્યાએ તમે જોડણી સાચી લખવામાં ભૂલ કરી છે, કોઈ જગ્યાએ તમે જે કહેવા માંગો છો એ એટલું અસરકારક રીતે બહાર નથી આવતું. આ બધું કોઈએ શીખવવા નહીં આવવું પડે. તમે જ્યારે તમારી રચનાને લખી અને તરત પોસ્ટ કરી દો છો ત્યારે એવું બને છે કે તમારી ઉપર સલાહનો મારો છે શરૂ થઈ જાય અને લોકો તમને શીખવવા, સમજાવવા આવી ચડે એવું બનતું હોય. પણ તમારું એ સર્જન જો થોડાક દિવસ પૂરતું તમારી પાસે જ રહેશે તો એને મઠારવામાં તમને એ ખૂબ ઉપયોગી નીવડશે. અને ત્યાર પછી તમે એને મૂકશો તો દુનિયા માટે તો એ દિવસે પણ એ નવું છે. દુનિયાને ક્યાં ખબર છે કે આ ગઝલ તમે 5 દિવસ પહેલાં, 8 દિવસ પહેલાં કે 2 મહિના પહેલાં લખી હતી. એ તો જ્યારે દુનિયા સમક્ષ મુકાય છે ત્યારે દુનિયા એનાથી પરિચિત થતી હોય છે, એટલે ત્યારે પણ નવી જ લાગવાની છે. તો મોટું જો કોઈ શિખામણ કે સલાહ આપવાની તો મારી કોઈ લાયકાત નથી, પણ મને એમ થાય કે એક આવું નાનકડું સૂચન છે એ હું તમને સૌને નવોદિત તરીકે કરું. તમારી પાસેથી ગુજરાતી સાહિત્યને, તમારી પાસેથી આપણી કવિતાને ઘણી બધી આશા છે. ઘણું બધું લખાઈ ચૂક્યું છે, છતાં તમારી પાસેથી ઘણું બધું મળે એમ પણ છે. તો આ જે સાયુજ્ય છે એ સાયુજ્ય જળવાયેલું રહે. તમે શબ્દને એ રીતે સેવો કે જેથી શબ્દના તમે ઉપાસક થઈ શકો. એ શબ્દ તમારે અહીં સુધી ન પહોંચે અને આટલે અટકી જાય એ બહુ જરૂરી હોય છે. કારણ કે લખાતો શબ્દ છે એ સફળતા અપાવવા માંડ્યા પછી બહુ બધા લોકોને મેં બદલાઈ જતા જોયા પણ છે, અનુભવ્યા પણ છે. એવું ન થાય એની કોશિશ ખાસ કરતા રહેજો. બાકી તો ખૂબ ખૂબ શુભકામનાઓ. મા શારદાની કૃપા જેના ઉપર હોય એને કોઈ પ્રસિદ્ધિની કે પ્રચારની જરૂર નથી હોતી. એ આપોઆપ
આપોઆપ એનું સર્જન છે એ જ એની ઓળખાણ છે, એનો પરિચય છે, બની રહેતી હોય છે. એટલે શબ્દને સેવ્યા કરો. ભૂલ થશે. હિતેન આનંદપરા મારો બહુ અંગત મિત્ર, અને એણે એક જગ્યાએ બહુ સરસ લખ્યું છે કે ક્યાંક તૂટે ક્યાંક ખૂટે એ છતાં લખતા રહો. ક્યાંક તૂટે ક્યાંક ખૂટે એ છતાં લખતા રહો. શક્ય છે આ માર્ગ પર આગળ જતા ઈશ્વર મળે. તો આ તો ઈશ્વરની ઉપાસનાનો માર્ગ છે. શબ્દને સાધતા સાધતા, શબ્દને સેવતા સેવતા ક્યારે ઈશ્વર સુધી પહોંચાઈ જશે એ આપણને પણ ખબર નથી પડવાની. કોણ પહોંચી ગયું, કોણ નથી પહોંચ્યું, એમાં ક્યાંય એ પૃથક્કરણમાં પડ્યા વિના આપણે જો શબ્દને એ રીતે સેવીએ તો શબ્દ જ આપણો ઈશ્વર બની જાય. એવું બને તો આપ સૌને એ ઈશ્વર સુધીની આ સફર છે એ આંગળી ઝાલી અને શબ્દ તમને સૌને ત્યાં સુધી લઈ જાય એવી જ પ્રાર્થના એક સર્જક તરીકે હું કરી શકું. તો ગઝલ લખતા નવોદિતો માટેના સુંદર સંદેશ સાથે હિમલભાઈ પંડ્યા સાથેની આ મુલાકાત છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હિમલભાઈ, સાહિત્ય સફર પાવર્ડ બાય રનરમાં આપ પધાર્યા, આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભાઈ, આપનો અને દર્શકોનો અને સાહિત્ય સફરનો હું ખૂબ આભારી છું કે આ બહાને મને વ્યક્ત થવાની એક તક મળી. સૌનો આભાર. ધન્યવાદ.